નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરીવાર એક આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જે કંઈ સમજૂતી મેળવી ચૂક્યા છે, એનસીઈઆરટીના આધારે કેટલાક એક્ઝામ્પલ પણ જોઈ ચૂક્યા છે, સ્વાધ્યાયના દાખલા પણ ગણી ચૂક્યા છે. આજના ટોપિકની અંદર એનસીઈઆરટી બુક પ્રમાણે વાત કરીશ અને આજે હું જે સમજાવીશ એ નીટ લેવલ અને JEE લેવલ પણ ઉપયોગ થશે. અને જે વસ્તુ આજે હું સમજાવવાનો છું એ વસ્તુ એનસીઈઆરટી પાઠ્યપુસ્તકમાં છે નહીં, એટલે હું તમને આજે એક સ્ટેપ વધારે શીખવાનો પ્રયત્ન કરવાનો છું. એટલે આજે હું જે કંઈ બોર્ડ વર્ક કરવાનો છું એ બોર્ડ વર્ક તમારે નોંધવું પડશે, એ તમારે લખવું પડશે અને યાદ રાખવું પડશે, તો તમે કોમ્પિટિટિવ એક્ઝામના ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. અને કયા કયા પ્રકારના ક્વેશ્ચન આપવાય છે એ પણ હું તમને લાસ્ટમાં સોલ્વ આઉટ કરી બતાવીશ. એટલે આજે આપણે 3 કામ કરવાના છીએ. એક, જે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન છે એમણે જે અભિધારણાઓ આપેલી છે એ અભિધારણાઓ સમજવાના છે. ત્યારબાદ સેકન્ડ ઉપર એમાં આવતા 2 સૂત્રની તારવણી કરવાના છે. તારવણી નહીં કરું તો પણ ચાલશે, પરંતુ તારવણી એટલા માટે કરીશ કે તમને આગળ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે ઉપયોગી બને અને સૂત્ર કઈ રીતે આવે છે તમને ખ્યાલ આવે. અને અંતે એના એક્ઝામ્પલ જોવાના છે. એટલે જે 3 આપણે કામ કરવાના છીએ, તો તમે નોટ પેન લઈને બેઠાશો અને આજે જે કંઈ બોર્ડ વર્ક કરવાનું છું એ તમારે નોંધવું પડશે. અભિધારણાઓ જે છે એ અભિધારણાઓ જે તમને મટીરિયલ આપેલું છે એ મટીરિયલમાંથી તમારે તૈયાર કરવાનું છે, પરંતુ એનું સમજૂતી આજે અહીંયા બોર્ડ પર આપવાનો છું. એટલે હું આખું સેન્ટેન્સ લખવા નથી, માત્ર એની સમજૂતી આપીશ ને શું કહેવા માંગે છે એ સમજાવીશ. બરાબર છે? તો આજનો ટોપિકમાં આપણે વાત કરવાના છીએ. આજનો ટોપિક છે, એ ટોપિકનું નામ છે ગતિજ ઉર્જા, એટલે કે ગતિજ ઉર્જાનો આણ્વીય વાદ. ગતિજ આણ્વીય વાદ આપણે એને કહી શકીશું. બરાબર છે? ચલો, તો ટોપિકની સ્ટાર્ટ કરીએ છીએ. એ પહેલા ગતિજ આણ્વીય વાદની વાત કરીએ એ પહેલા એક બાબત સમજી લઈએ કે સ્ટાર્ટિંગ કરીએ છીએ. તો સ્ટાર્ટિંગની અંદર સૌથી પહેલા તમે ચેપ્ટર 2 ની અંદર ભણી ગયા છો કે ઈસવીસન 1803 માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે ડાલ્ટને શું કર્યું? તો ડાલ્ટને એમ જણાવ્યું કે કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય છે એ કોના બનેલા હોય? પરમાણુના બનેલા હોય, અણુના બનેલા હોય. ડાલ્ટને એવું દર્શાવ્યું. 1803 માં ડાલ્ટને એવું જણાવ્યું કે કોઈ પણ દ્રવ્ય છે એ પરમાણુ અને અણુના બનેલા છે. આ વસ્તુ એને સમજાવી ચૂકેલો છે. ત્યારબાદ 70 વર્ષ પછી, એટલે કે 1873 માં, 70 વર્ષ પછી એટલે કે 1873 માં 2 વૈજ્ઞાનિક આવ્યા. 2 વૈજ્ઞાનિક નામ છે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન. યાદ રાખજો, અને બોલ્ટ્ઝમેન. આ બંને વૈજ્ઞાનિકોએ કાઇનેટિક એનર્જી ઓફ મેટર, કાઇનેટિક એનર્જી ઓફ મેટર એટલે કે દ્રવ્યની ગતિજ ઉર્જાવાદ, દ્રવ્યની ગતિજ ઉર્જાવાદ. થોડા ઇંગ્લિશ શબ્દો પણ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું કે કાઇનેટિક થિયરી ઓફ મેટર, કાઇનેટિક થિયરી ઓફ મેટર આપણે KTM કહીએ છીએ. બરાબર? તો એની સમજૂતી આપી. કોણે આપી? મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે. એટલે એમણે એમ કીધું કે આપણે જે KTM છે એટલે કે કાઇનેટિક એનર્જી, એટલે કાઇનેટિક થિયરી ઓફ મેટર, પરંતુ આપણે જે બુકમાં આપેલું છે એ બુકની અંદર કાઇનેટિક થિયરી ઓફ ગેસિયસ આપેલું છે. ગેસિયસ આપેલું છે એટલે કે વાયુની ગતિજ આણ્વીયવાદ, વાયુની ગતિજ આણ્વીયવાદ, ગતિજ આણ્વીયવાદ. એટલે જે થિયરી આવી છે એ કઈ થિયરી છે? તો વાયુની ગતિજ આણ્વીયવાદ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? કાઇનેટિક થિયરી ઓફ ગેસિયસ. હવે સમજીએ તો એમણે જે રજૂઆત કરી કે મેક્સવેલ અને બોલ્ટ્ઝે જે રજૂઆત કરી, એમણે જે દ્રવ્ય માટે વાત કરી, તો દ્રવ્યની અંદર દ્રવ્ય કયા પ્રકારના હોય શકે? 3 પ્રકારના: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ. હવે સમજીએ છીએ તો એમણે જે કાઇનેટિક થિયરી આપી છે, જે કાઇનેટિક થિયરી ઓફ મેટર આપી છે, એ થિયરીમાં એમણે એમ કીધું કે જે પરમાણુઓ જે છે, જે પરમાણુ અને અણુઓ જે છે, એ પરમાણુઓ ગતિ કરે છે. પરમાણુઓ ગતિ કરે છે. પરમાણુ શું કરે છે? ગતિ કરે છે. એટલે હું વાત કરું તો પરમાણુ જે છે, જે આપણું મોડેલ હશે, જે આપણે દ્રવ્ય હશે, એ દ્રવ્યના અંદરના પરમાણુ શું થશે?
ગતિ કરતા હશે, આ સાઈડ જશે, આ સાઈડ જશે, ઉપર જશે, નીચે જશે, કોઈ પણ દિશામાં જઈ શકશે. એટલે જે પરમાણુ છે એ ગતિ કરે છે. તો વાત કરીએ કે જે દ્રવ્ય છે, તો દ્રવ્ય 3 પ્રકારના હોઈ શકે. આપણને ખબર છે ઘન, પ્રવાહી અને વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘનના ઘટક કણો કેવા હોય? એક સાથે ફિટ જોડાયેલા હોય, એકબીજા સાથે મજબૂતથી જકડાયેલા હોય છે, એટલે એના પરમાણુઓ ગતિ કરી શકશે નહીં. ત્યારબાદ વાયુની વાત કરીએ, ત્યારબાદ પ્રવાહીની વાત કરીએ, તો પ્રવાહીના ઘટક કણો થોડા એકબીજાથી દૂર પરંતુ એકબીજાને જકડી રાખેલા હશે, એટલે એના પરમાણુઓ પણ સરળતાથી ગતિ કરી શકશે નહીં. તો કોના પરમાણુ સરળતાથી ગતિ કરી શકે? વાયુના. કારણ કે વાયુના પરમાણુ સરળતાથી એકબીજાથી દૂર દૂર હોય છે, એટલે એકબીજાથી સરળતાથી દૂર હોય છે, એટલે એકબીજાથી શું કરે છે? ગતિ કરી શકે છે. એટલે વાયુના પરમાણુઓ ગતિ કરે છે. એટલા માટે જે પરમાણુ ગતિ કરે છે કોના સંદર્ભમાં શીખવાના છીએ આપણે? તો ગેસના સંદર્ભમાં શીખવાના છે. એટલે મેટર, દ્રવ્યમાં ઘન, પ્રવાહી અને વાયુ છે, એમાંથી માત્ર ને માત્ર શું શીખવાનું છે આપણે? વાયુ. કેમ વાયુ? કારણ કે વાયુના જે પરમાણુ છે એ ગતિ કરી શકે છે. એટલા માટે આપણે શું શીખીશું? વાયુની ગતિજ આણ્વીયવાદ. વાયુની ગતિજ આણ્વીયવાદ. એટલે મેક્સવેલ અને બોલ્ટ્ઝે વાયુના ગતિજ આણ્વીયવાદની અભિધારણાઓ આપી. કેટલીક અભિધારણાઓ આપી. અભિધારણાઓ. હવે સમજીએ અભિધારણા શું છે. તો અભિધારણા એટલે શું કહી શકીએ? તો અભિધારણાઓ સમજો, સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે. અભિધારણા એટલે શું થાય? સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે. દાખલા તરીકે વાત કરું, એક સિમ્પલ ઉદાહરણ લઉં. દાખલા તરીકે તમે અત્યારે લેક્ચર જોવો છો, તમને ખ્યાલ નથી કે તમારા ઘરે શું જમવાનું બનાવ્યું છે, પરંતુ તમે પ્રિડિક્શન કરી શકો. તમારા ઘરે ગુલાબજાંબુ બનાવ્યા છે, દાળ ભાત બનાવ્યો છે, રોટલી શાક બનાવ્યું છે. તમે બેઠા બેઠા પ્રિડિક્શન કરી શકો છો, વિચારી શકો છો કે આવું હોઈ શકે. પછી જ્યારે જમવાનો ટાઈમ થાય, તમારી થાળીમાં પીરસાય, ત્યારે તમને ખબર પડે કે અમે તો વિચારતું ગુલાબજાંબુ પણ બન્યા છે, રસગુલ્લા. અને એટલે એ ખોટું પણ પડી શકે, કદાચ એવું પણ બને કે ગુલાબજાંબુ બની પણ ગયા. ખ્યાલ આવે? એટલે તમે જે પ્રિડિક્શન કરો છો એને આપણે અભિધારણા કહીશું. તો આવી પરમાણુઓ વિશેની, આવી પરમાણુની વિશેની, એટલે કે વાયુના પરમાણુ વિશેની, એટલે કે વાયુના અણુની ગતિ વિશેની કેટલીક ધારણાઓ એમણે વિચારી, જે સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે છે. જે સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે છે. એટલે એમણે જે અભિધારણા રજૂ કરી એ અભિધારણાઓ અત્યારે સમજવાના છે. પરંતુ બીજી એક બાબત અહીંયા ચર્ચા કરી લઈએ કે જે અભિધારણાઓ છે એ અભિધારણાઓ કોને લાગુ પડે છે? તો હંમેશા આદર્શ વાયુને લાગુ પડે છે. યાદ રાખજો, કોને લાગુ પડે છે? આદર્શ વાયુને 100% લાગુ પડે છે. આદર્શ વાયુને 100% લાગુ પડે છે. તો કોને નથી લાગુ પડતી? તો જે વાસ્તવિક વાયુઓ છે, વાસ્તવિક વાયુઓ છે એ વાસ્તવિક વાયુઓને લાગુ પડતી નથી. એટલે જે આપણે અભિધારણાની વાત કરીશું એ અભિધારણાઓ પણ લાગુ પડે છે. આદર્શ વાયુને 100% લાગુ પડશે, પરંતુ વાસ્તવિક વાયુઓને લાગુ પડશે નહીં. પરંતુ બધી અભિધારણાઓમાંથી કેટલીક અભિધારણાઓ એવી છે કે જે અન્ય લાગુ પડે છે. કેટલીક અભિધારણાઓ એવી છે કે જે અન્ય લાગુ પડે છે, પરંતુ 100% પણ લાગુ પડે છે આદર્શ વાયુ માટે. એટલે આપણે જે કંઈ વાત કરીશું, કોને માટે વાત કરીશું? આઈડિયલ ગેસ માટે. કોને માટે વાત કરીશું? આઈડિયલ ગેસ માટે વાત કરીશું. એટલે કે આદર્શ વાયુ માટે વાત કરવાના છીએ. તો આપણે વાત કરીશું વાયુની ગતિજ આણ્વીયવાદની અભિધારણાઓ. બરાબર છે ને? પરીક્ષામાં પૂછાય તો તમારે કઈ કઈ લખવાની છે, તમને મટીરીયલ્સ મળી ગયું છે, ત્યાંથી તમે સમજાવી શકો છો. આટલી બાબત તમને સમજમાં આવી જશે આશા રાખું છું. ફરી એકવાર વાત કરી લઉં છું કે 1803માં ડાયરેક્ટ અને દ્રવ્ય, પરમાણુ અને અણુનો બનેલો છે. એ ખૂબ જ નાના છે, એને જોઈ શકાતા નથી, અતિ સૂક્ષ્મ છે, સૂક્ષ્મદર્શીય છે. એટલે આ સિદ્ધાંત પણ સૂક્ષ્મદર્શીય છે એમ કહી શકીએ આપણે. આ સિદ્ધાંત પણ સૂક્ષ્મદર્શી છે એમ કહી શકીએ. ત્યારબાદ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન આવે, એમણે જે અણુ અને પરમાણુઓ છે એમની ગતિજ ઉર્જાવાદનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. એટલે દ્રવ્યની ગતિજ ઉર્જાવાદનો અભ્યાસ કર્યો, જેને ઇંગ્લિશમાં કહે છે કાઇનેટિક થિયરી ઓફ મેટર. મેટર એટલે ઘન, પ્રવાહી અને વાયુ, જેમાં ઘનના ઘટક કણો જોડાયેલા હોય છે, વાયુના પ્રવાહીના ઘટક કણો પણ જોડાયેલા હોય છે. વાયુના ઘટક કણો થોડા દૂર હોય છે. આથી વાયુના પરમાણુની ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. અને આપણે કયા સંદર્ભમાં શીખવામાં આવે છે? તો કાઇનેટિક થિયરી ઓફ ગેસીયસ, એટલે કે વાયુની ગતિજ આણ્વીયવાદનો અભ્યાસ કરવામાં આવે છે. અને જે બોલ્ટ્ઝમેન અને મેક્સવેલે જે વસ્તુઓ રજૂ કરી છે, જે પ્રિડિક્શન કરેલા છે, જે અભિધારણાઓ કરેલી છે, જે પોસ્ટ્યુલેટ કરેલા છે, એ પોસ્ટ્યુલેટ આપણે શીખવાના છીએ. આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અભિધારણાઓ આદર્શ વાયુને લાગુ પડે છે, વાસ્તવિક વાયુને લાગુ પડતી નથી. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અભિધારણાઓ.
तो फर्स्ट स्टार्ट करिए अभिधारणाओं समझता जाइए। तो वायुना गतिज आणवियवादनी अभिधारणाओं, गतिज आणवियवादनी अभिधारणाओं। સૌથી પહેલા સમજીએ પહેલી બાબત, જે વાયુ છે એ વાયુ શાના બનેલા હોય છે? પરમાણુ અને અણુઓના બનેલા હોય છે, આપણને ખબર છે। હવે કોણ સંદર્ભ વાત કરીશું વાયુના? તો વાયુઓ શાના બનેલા છે? પરમાણુ અને અણુના બનેલા હોય છે, પરમાણુ અને અણુના બનેલા હોય છે। એટલે જે વાયુ છે એ અણુ કે પરમાણુના બનેલા છે, બહુ નાની વાત છે, આપણને ખબર છે। માનો કે દાખલા તરીકે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે હું અહીંયા લઉં, ઓક્સિજન વાયુ લઉં, તો ઓક્સિજન વાયુની અંદર શું છે? બધા ઓક્સિજનના પરમાણુ હશે। શું છે? બધા ઓક્સિજનના પરમાણુ હશે। એવી જ રીતે હું અહીંયા નાઇટ્રોજન વાયુ લઉં, તો એની અંદર ઘટક કણો પણ હશે, નાઇટ્રોજનના હશે। નાઇટ્રોજન ના કરશે। તો જે વાયુ છે એ વાયુ શાના બનેલા છે? અણુ કે પરમાણુના બનેલા હોય છે। પરંતુ કોઈ એક વાયુની વાત કરું, એક વાયુની અંદર, તો એક વાયુમાં રહેલા આ અણુનું, આ પરમાણુનું, એટલે કે જે અંદર એક અણુની અંદર રહેલા ઘટક કણો છે એ ઘટક કણોના જે પરમાણુઓ છે એ પરમાણુના કદ, આકાર અને લક્ષણ સમાન હોય છે। એટલે કે ઓક્સિજનના જે ઘટક કણો છે એ ઘટક કણોના કદ, આકાર અને લક્ષણો સમાન હોય છે। નાઇટ્રોજનના જે ઘટક કણો છે, આ નાઇટ્રોજનનો ઘટક કણ છે, આ નાઇટ્રોજનનો ઘટક કણ છે, એના પણ કદ, આકાર અને લક્ષણો એ પણ કેવા હોય છે? સમાન હોય છે। પરંતુ ઓક્સિજન અને નાઇટ્રોજનના ઘટક કણોના લક્ષણો, કદ, આકાર જુદા જુદા, એટલે આની અંદરના રહેલા બધા સમાન, પરંતુ એક ઘટક કણ અહીંયાથી લઉં, એક ઘટક કણ અહીંયાથી લઉં, તો આ બંનેના ઘટક કણોના કદ, આકાર અને લક્ષણો કેવા હશે? જુદા જુદા હોય છે। બરાબર? તો આ વસ્તુ એને સમજાય છે। પહેલી અભિધારણા છે કે વાયુઓ પરમાણુ અને અણુના બનેલા છે। એની અંદર એક વાયુમાં રહેલા પરમાણુ કે અણુના કદ, આકાર અને લક્ષણો કેવા હોય છે? સમાન હોય છે। આ પહેલી વાત સમજાય છે। ત્યારબાદ બીજી બાબત, સેકન્ડ નંબર, બીજી અભિધારણા જે ખૂબ અગત્યની છે, આઈએમપી છે। તો બીજી બાબત શું કહે છે? તો આપણને ખબર છે કે વાયુના જે ઘટક કણો છે એ વાયુના ઘટક કણો એકબીજાથી દૂર રહેલા છે, વાયુના જે ઘટક કણો છે એ વાયુના ઘટક કણો કેવા છે? એકબીજાથી દૂર રહેલા છે। તો આ ઘટક કણ સાથે જોડાયેલું છે, કોના કારણે છે? આંતર આણવીય આકર્ષણ બળના કારણે જોડાયેલું છે। આપણે પહેલાથી પણ શીખ્યા છીએ આ બેની સાથે જોડાયેલા છે, આંતર આણવીય આકર્ષણ બળ, આ બે આંતર આણવીય આકર્ષણ, આ બે આંતર આણવીય આકર્ષણ, ટૂંકમાં આમની વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ રહેલું છે એવું આપણને ખબર છે। પરંતુ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન એમ કહે છે કે જે વાયુના ઘટક કણો છે એ વાયુના ઘટક કણો વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ હોતું નથી। આંતર આણવીય આકર્ષણ બળ હોતું નથી। જે બાબત ખોટી છે, મેં હમણાં વાત કરી કે અભિધારણા સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે। એટલે આપણે જે રજૂઆત કરી છે એ અભિધારણા છે, સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે। એટલે અમે કીધું કે આ બંને વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ હોતા નથી। આંતર આણવીય આકર્ષણ બળ હોતા નથી અણુઓ વચ્ચે, એટલે કે વાયુના ઘટક કણો વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ હોતા નથી। આ બીજી બાબત એને રજૂ કરી છે, જવાબ ખોટી છે। બરાબર? તો જાણીએ છીએ। ચલો ત્યારબાદ થર્ડ નંબર, ત્રીજો મુદ્દો। ચલો ત્યારબાદ જે વાયુઓ છે, બરાબર? ઉદાહરણ લઈએ, માનો કે એક વાયુ અહીંયા છે, બીજો વાયુ અહીંયા છે, ત્રીજો વાયુ અહીંયા છે, ચોથો વાયુ છે, પાંચમો, છઠ્ઠો, બરાબર? આ બધા વાયુઓ અહીંયા વાયુના ઘટક કણો રહેલા છે।
આ રીતે વાયુના ઘટક કણ રહેલા છે. તો આ વાયુના જે ઘટક કણો છે સમજો, જે આ વાયુના ઘટક કણો છે એ વાયુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અસ્તવ્યસ્ત ગતિ કરે છે મતલબ આ વાયુઓ આ સાઈડ જઈ શકે, આ સાઈડ જઈ શકે, આ સાઈડ જઈ શકે, આ સાઈડ જઈ શકે, મતલબ કોઈ પણ દિશામાં જઈ શકે. ટૂંકમાં અસ્તવ્યસ્ત એટલે ગમે તે દિશામાં ઝિગઝેગ રેખાની ગમે તે દિશામાં આ વાયુઓ અહીંથી આમ જઈ શકે, ઉપર જઈ શકે, નીચે જઈ શકે, ગમે તે બાજુમાં જઈ શકે છે. અને કે હવામાં એક વાયુ છે તો નક્કી છે કે નીચે જવાનું છે, નક્કી છે કે ઉપર જવાનું છે, નક્કી છે કે મારી બાજુ આવવાનું છે, નક્કી છે કે મારી બાજુ આવવાનું છે, નક્કી છે આ સાઈડ જવાનું છે, આ સાઈડ જવાનું છે, નીચે જવાનું છે, આ સાઈડ જવાનું છે, ઉપર જવાનું છે, ક્રોસમાં જવાનું છે, કઈ બાજુ જવાનું છે નક્કી છે નહીં. એટલે કોઈ પણ દિશામાં અસ્ત વ્યસ્ત ગતિ કરી શકે છે. અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. જે ઘટક કણ છે, જે વાયુના ઘટક કણ એટલે કે શું સમજવાનું તમારે, અણુ કે પરમાણુ. જે ઘટક કણ છે, વાયુના ઘટક કણ છે, એ ઘટક કણ અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. એટલે ઘટક કણ, વાયુના ઘટક કણો સતત હંમેશા સતત એટલે કન્ટિન્યુઅસ ચાલુ ને ચાલુ સતત ઘટક કણો સતત અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. આ ત્રીજી બાબત સમજાય. અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. હવે સમજો, એવું માનવામાં આવે છે કે જે આ ઘટક કણ છે અસ્ત વ્યસ્ત આ રીતે ગતિ કરે છે, ઉપર નીચે ગમે તે દિશામાં આ રીતે ગતિ કરે છે. હવે ક્યારેક એવું બને છે કે જે ઘટક કણ છે, જે ઘટક કણો છે, એ ઘટક કણો અસ્ત વ્યસ્ત ગતિ ન કરે, અસ્ત વ્યસ્ત ગતિ ન કરે એટલે કે સ્થિર થઈ જાય. ત્યારે શું છે, અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય છે હંમેશા. અસ્ત વ્યસ્ત વાયુના ઘટક કણો અસ્ત વ્યસ્ત હંમેશા ગતિ કરતા હોય છે. પરંતુ ક્યારેક એવું બને કે આ ઘટક કણો જ્યારે અસ્ત વ્યસ્ત ગતિ ન કરે, અસ્ત વ્યસ્ત ગતિ ન કરે એટલે પોતાની જગ્યાએ સ્થિર રહે, તો ખબર છે કે જો ઘટક કણો સ્થિર રહી જાય તો શું થાય, એને આકાર મળી જાય છે. એટલે વાયુને આકાર મળે જ્યારે અસ્ત વ્યસ્ત ગતિ ન કરે, અસ્ત વ્યસ્ત ગતિ ન કરે ત્યારે વાયુ આકાર ધારણ કરે છે, પરંતુ એને આપણે જોઈ શકતા નથી. જે હવા છે અથવા જે વાયુ છે, વાયુના ઘટક કણો છે હંમેશા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. અને જ્યારે અસ્તવ્યસ્ત ગતિ નથી કરતા ત્યારે તે વાયુઓ આકાર ધારણ કરી શકે છે. એટલે કે ત્યાં એ સ્થિર થઈ જાય છે, એટલે એને આકાર છે, પરંતુ આપણે જોઈ શકતા નથી કે એને કેવો આકાર છે. ખ્યાલ આવે છે? તો આ ત્રીજી બાબત રજૂ કરી. પહેલી બાબત રજૂ કરી હતી એમણે કે ભાઈ વાયુ જે છે એ પરમાણુ કણોના બનેલા છે. એક વાયુના પરમાણુના ઘટક કણો એટલે કે એક વાયુના ઘટક કણો સમાન હોય છે, જ્યારે બીજા એની માટે સમાન હોય છે, પરંતુ એની કમ્પેરિઝન કરો ત્યારે કેવા હોય છે, અલગ હોય છે. ત્યારબાદ જે વાયુના ઘટક કણો છે એમની વચ્ચે આંતર આણ્વિક આકર્ષણ બળ હોતા નથી, એ બાબત રજૂ કરી છે. ત્રીજી બાબત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, પણ જો અસ્તવ્યસ્ત ગતિ નથી કરતા તો એને ચોક્કસ આકાર ધારણ કરી શકે છે. બરાબર. ચલો નંબર 4, ચોથી અભિધારણા. બુકની અંદર 6 કે 7 આપેલી છે, હું તમને ઘણી બધી સમજાવીશ. જોવા જઈએ તો 15-20 પણ થઈ શકે, પણ આપણે કઈ અગત્યની છે એ સમજીશું. જે ચોથી છે મોસ્ટ આઈએમપી છે, વેરી એમપી છે. વેરી એમપી એટલે સમજવા માટે છે. પરીક્ષામાં એવું નહીં કે ચોથી અભિધારણા લખો એવું નહીં પૂછાય, પરંતુ સમજવા માટે અગત્યની છે, જે તમને નીટ અને જેડબલઈ લેવલમાં કામમાં આવશે. ચાલો તો ચોથી બાબતની વાત કરીએ. તો વાયુના જે ઘટક કણ સમજો, માનો કે એક આ વાયુનો ઘટક કણ છે, આ વાયુનો ઘટક કણ છે, તો હું અહીંયા એમ કહું કે આ વાયુનો ઘટક કણ એટલે આ જે વાયુનો ઘટક કણ છે એ કઈ દિશામાં, અહીંયા હવામાં છે તો કઈ દિશામાં જશે, તમે કહેશો કઈ દિશામાં ગતિ કરશે, કઈ દિશામાં સ્પીડ પકડશે, કહી શકશો તમે? ના. આ સાઈડમાં જઈ શકે, ઉપર પણ જઈ શકે, નીચે પણ આવી શકે, આ સાઈડ આવી શકે, મારી બાજુ આવી શકે, તમારી બાજુ આવી શકે, ટૂંકમાં ગમે તે દિશામાં જઈ શકે છે. બરાબર છે. એટલે જે આ જે ઘટક કણ છે એની સ્પીડ માની લઈએ કે એની સ્પીડ જે છે એ મ્યુ છે, મ્યુ વાંચવાનું છે. મ્યુ ગતિ જે છે એની સ્પીડ કેટલી છે? મ્યુ છે. એને લખી દો, એની સ્પીડ કેટલી છે? મ્યુ છે. બરાબર. તો કઈ દિશામાં ગતિ કરી શકે? મ્યુ જે છે કઈ દિશામાં ગતિ કરી શકે? તો આપણને ખબર છે આ દિશા કઈ છે? x દિશા છે. ઉપર વાત કરીએ તો આ y દિશા છે,
આ સાઈડ વાત કરું તો આ z દિશામાં છે, એટલે જે આ વાયુનો ઘટક કણ છે એની સ્પીડ કેટલી છે mu, કઈ કઈ દિશામાં ગતિ કરી શકે, x દિશામાં. સમજો આ બાબત ખાસ સમજવાની છે. જો આ નહીં સમજ પડે, આ જે ચોથો મુદ્દો સમજવો નહીં પડે તો તમે એક્ઝામ્પલ સોલ્વ નહીં કરી શકો, કોમ્પિટિટિવ એક્ઝામના જે પ્રશ્નો છે એ સોલ્વ નહીં કરી શકો. એટલે આને ખાસ ધ્યાન સમજો, અને જે બાબત અહીંયા નોંધ કરીશ એ યાદ રાખવાની છે. એ હું તમને આગળ જતા કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ સમજાવવાનું છું. ચલો, એટલે આ જે ઘટક કણ છે એ ઘટક કણ x દિશામાં જઈ શકે, y દિશામાં જઈ શકે, z દિશામાં પણ જઈ શકે, કોઈ પણ દિશામાં ગતિ કરી શકે છે. હવે મારે એની સ્પીડ શોધવી હોય ને મારે એનો mu શોધવો હોય તો mu ઇઝ ઇક્વલ ટુ શું લખું? તો તમે 10મા ધોરણમાં શીખી ગયા છો, કેરેટ શીખી ગયા છો. mu શોધવો હોય તો કઈ રીતે શોધી શકો? તમારે mu શોધવો હોય તો માનાંકની અંદર લખીએ છીએ. શું લખીએ છીએ? તો mu x I કેરેટ પ્લસ mu y j કેરેટ પ્લસ mu z k કેરેટ. આ રીતે લખી શકીએ છીએ, બરાબર. મારે અહીંયાથી સ્ક્વેર કરવો છે, બંને મતલબ સ્ક્વેર લેવો છે, તો હું શું કરીશ? બધાનો સ્ક્વેર લઈશ. એટલે અહીંયાથી કરીશ mu x નો સ્ક્વેર, mu y નો સ્ક્વેર, mu z નો સ્ક્વેર. બરાબર. અહીંયાથી સ્ક્વેર નીકાળી દો તો શું થશે આ દિશામાં? તો શું થશે? તો અહીંયાથી વર્ગમૂળ લઈ લઈશ. મેં શું કરીશ? વર્ગમૂળ લઈ લઈશ. તો હું વર્ગમૂળ કેવી રીતે નીકાળીશ? આ તો મને ખબર જશે, બરાબર. ચાલો, તો એનું અહીંયાથી વર્ગમૂળ લેવું, અહીંથી વર્ગમૂળ લઈ લઈએ તો અહીં શું થશે? mu સ્ક્વેર બરાબર mu x I નો સ્ક્વેર પ્લસ mu y z નો સ્ક્વેર પ્લસ mu z k કેરેટ નો સ્ક્વેર. બરાબર. તમને જે વિદ્યાર્થીઓ મેથ્સના છે એને ખ્યાલ આવશે, જે મેથ્સ નથી એ યાદ રાખવાનો પ્રયત્ન કરજો, બરાબર. ન યાદ રહે તો શોર્ટની અંદર છેલ્લું શું યાદ છે યાદ રાખવાનો પ્રયત્ન કરજો, બરાબર. એટલે કે આવું ઇક્વેશન બનશે આપણે છે કે mu સ્ક્વેર બરાબર mu x સ્ક્વેર. હવે કેરેટ નીકાળી દઉં, કારણ કે મેં માનાંકની આગળ લખેલું છે, એટલે હવે કેરેટ નીકાળી દઈએ તો આપણને સૂત્ર આવું મળી જશે કે mu સ્ક્વેર બરાબર mu x સ્ક્વેર, mu y સ્ક્વેર, mu z સ્ક્વેર આપણે લખી શકીએ છીએ, બરાબર છે. ચલો, હવે આગળ વાત કરું તો આ જે ઘટક કણ છે એ જેટલો x દિશામાં જવાની શક્યતા છે, આ ઘટક કણ છે જેટલો x દિશામાં જવાની શક્યતા છે એટલો જ y દિશામાં જવાની શક્યતા પણ છે, એટલો જ z દિશામાં પણ જવાની શક્યતા છે. એટલે ટૂંકમાં બધી દિશામાં જવાની શક્યતા કેટલી છે? સમાન છે. એટલે બધી દિશાને સમાન ગણી શકીએ આપણે. એટલે જેટલો mu x1 છે જેટલો આપણે અહીં લખીએ છીએ કે mu x બરાબર mu y બરાબર mu z, આ ત્રણ દિશામાં જવાની શક્યતા સમાન છે. એટલે આપણે mu x બરાબર mu y પણ લખી શકું, mu z પણ લખી શકું. એટલે એની જગ્યાએ શું લખી શકું? mu x લખી શકું. એની જગ્યાએ શું લખી શકું? mu x લખી શકું. એટલે શું થશે? તો માટે લખીએ mu સ્ક્વેર બરાબર, સમજો, mu x સ્ક્વેર પ્લસ એની જગ્યાએ શું લખીશ? mu x સ્ક્વેર પ્લસ mu x સ્ક્વેર. આ રીતે લખી શકું એને. હા, ત્રણ સમાન છે, ત્રણ પદો સમાન છે, તો હું બધાને mu x કહી દઉં, તો આને mu x કહી દીધું, અને પણ mu x કહી દઉં, તો આપણને આવું કંઈક સમીકરણ મળે. કેટલા થયા? 1 2 અને 3. એટલે આવું લખી શકાય કે mu સ્ક્વેર બરાબર 3 mu x સ્ક્વેર. 3 ટાઈમ્સ છે ને, 3 ટાઈમ્સ, એટલે આપણને કંઈક આવું સમીકરણ મળે. આ સમીકરણ યાદ રાખવાનું છે, ખૂબ અગત્યનું છે, જેને અહીંયા નોંધી દઉં છું. આગળ આપણે એનો ઉપયોગ કરવાના છે, તો યાદ રાખવા માટે mu સ્ક્વેર બરાબર 3 mu x સ્ક્વેર સમીકરણ અગત્યનું છે. તો આ વાત કરી, એની વાત કરીએ છીએ. ત્યારબાદ આ જે અણુઓ છે, જે વાયુના અણુ છે, એ વાયુના અણુ જ્યારે સમજો, જ્યારે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, જ્યારે અસ્તવ્યસ્ત છે, અહીંયા સમજાવો એટલે તમને ખ્યાલ આવશે. માનો કે એક પાત્ર છે, આ પાત્રની અંદર અહીંયા ઘટક કણો છે, સમજો આ ઘટક કણો છે. આ ઘટક કણો શું કરશે? તો પાત્રની અંદર અથડામણ કરશે, એટલે આ ઘટક કણની દિવાલે અથડાશે, પાછો આવશે અને દિવાલે અથડાશે અને અંદર જશે. એટલે ટૂંકમાં બધા ઘટક કણો શું કરશે? એકબીજા સાથે અથડામણ કરશે. અને જ્યારે અથડામણ કરશે આ ઘટક કણો એકબીજાની સાથે અંદર અથડામણ કરે છે, ત્યારે એની દિવાલ ઉપર, એટલે કે પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. યાદ રાખજો. એટલે જેટલું વધારે અથડામણ કરશે, જેટલી વધારે અથડામણ કરશે એટલું દબાણ વધારે થશે. એટલે એનો મતલબ એવો કહેવાય કે દબાણ કોના સમપ્રમાણમાં છે? એની અથડામણના કારણે. એટલે અણુની અથડામણ જેટલી વધારે થશે, અણુ જેટલા વધારે અથડાશે
એટલું દબાણ વધશે. યાદ રાખજો. અણુ જેટલા વધારે અથડામણ કરશે, જેટલા અથડામણ વધારે કરશે એટલું દબાણ વધશે. દાખલા તરીકે ફુગામાં હવા ભરેલી હોય અને હું એનું દબાણ મતલબ વધારે પ્રેસ કરીશ તો વધારે પ્રેસ કરીશ શું થશે? તો જે અણુ હશે બધા સાઈડ ઉપર જવાનો પ્રયત્ન કરશે અને જે ફુગ્ગાની દિવાલ છે એ દિવાલ પર શું થશે? દબાણ હશે, જેના કારણે ફુગ્ગો ફૂટી જશે. બરાબર છે. તો આ કેટલીક 3-4 બાબતો આપણે ચર્ચા કર્યા છે. 3-4 બાબતોમાં પહેલી બાબત એવી હતી કે વાયુઓ પરમાણુ અને અણુના બનેલા છે અને આ પરમાણુ અણુની કદ આકાર અને લક્ષણો સમાન હોય છે અને કદ આકાર લક્ષણો સમાન છે, પણ આ બેની કમ્પેરિઝન કરું તો જુદા જુદા હોય છે. ત્યારબાદ જે અણુઓ છે એ અણુના ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ હોતા નથી એવું બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ જણાવે છે. ત્યારબાદ અણુઓ હંમેશા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, પરંતુ જ્યારે કે સ્થિર બને છે ત્યારે ચોક્કસ આકાર ધરાવી શકે છે. બરાબર છે, આપણે જોઈ શકતા નથી. ત્યારબાદ ખાસ અગત્યનો બાબત ચોથો મુદ્દો કે જે મ્યુ છે એટલે કે જે સ્પીડ છે, જે ઘટક કણ છે x દિશામાં જઈ શકે, y દિશામાં જઈ શકે, z દિશામાં જઈ શકે. એટલે દરેક દિશા કેવી કહેવાય? સમાન. એની ગતિ કરવાની જે દિશા છે એ કેવી છે? સમાન છે. એટલા માટે જો મારે એની સ્પીડ શોધવી હોય તો માનાંકમાં લઈને એની ગણતરી કરી શકું છું. માનાંકમાં લીધા પછી એની ગણતરી કરીએ છીએ તો μ² બરાબર μx i² z² ને હટાવી દઉં કેરેટને તો આ રીતનું પદ મળે છે. આ પદની અંદર દરેક પદ સમાન છે એટલે હું આ રીતે લખી શકું છું અને આપણને ફાઇનલ સમીકરણ છે μ² બરાબર 3μx² સમીકરણ મળે છે. તો આ પેલી 4 બાબતોની ચર્ચા કરી છે. હજુ 5મી બાબતની ચર્ચા કરીએ છીએ. દરેક બાબત મિત્રો યાદ રાખવી પડશે તો જ તમને એક્ઝામ્પલ સોલ્વ કરવામાં સમજ પડશે, બાકી સમજ પડશે નહીં. तुझे मैं प्यार करूं और तेरा प्यार करूं कि जब तक मैं जीऊं सिर्फ तेरा इंतजार है. चलो 5वां नंबर की बात 4 पति गई. 5મી અભિધારણા છે. 5મી અભિધારણા. તો 5મી અભિધારણા સમજીએ. તો 5મી અભિધારણા એવું કહે છે કે અથડામણ સ્થિતિસ્થાપક હોય છે અને અથડામણ પહેલા અને પછીની કુલ ઊર્જા અચળ હોય છે. સમજો. તો વાયુની જે અથડામણ છે એટલે કે વાયુના ઘટક કણોની જે અથડામણ છે, અથડામણ એ સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપકનો ખબર છે આપણને. સ્થિતિસ્થાપક એટલે શું? કોઈ રસ્સી હોય એને પકડી લો, ખીંચું. રસ્સી એટલે ઇલાસ્ટિક, આપણે જે બેન્ડ કહીએ છીએ ને. કોઈ રબરની વાત કરો, રબર ખીંચું અને પછી છોડી દો તો પછી પાછી મૂળ અવસ્થામાં આવી જશે. એટલે એને ખીંચીએ છીએ. ખીંચતા પહેલા અને ખીંચાને છોડ્યા પછી એની મૂળ સ્થિતિ એવી ને એવી જ રહેશે, બદલાતી નથી. શું કહે છે? આપણે સ્થિતિસ્થાપક કહીએ છીએ. એટલે જે વાયુની અથડામણ છે એ સ્થિતિસ્થાપક છે. કયા સંદર્ભમાં વાત કરીએ છીએ તો સમજ. દાખલા તરીકે આ ઘટક કણો છે, બરાબર? આ ઘટક કણો છે. આ ઘટક કણો દિવાલ સાથે અથડામણ થશે, અથડાશે, પાછા આવશે, અથડાશે, પાછા આવશે, અથડાશે, પાછા આવશે. એટલે મને ટૂંકમાં આ સાઈડ અંદર ગતિ કરતા હશે, એવી સાથે અથડામણ કરતા હશે અંદર, બરાબર? તો અથડામણ સ્ટાર્ટ થઈ એટલે અથડામણ પહેલા અને અથડામણ પછી એની જે ઊર્જા છે એ જે મૂળ ઊર્જા હતી એના જેટલી હોય છે. એટલે એની કુલ ઊર્જા અચળ રહે છે. કુલ ઊર્જા અચળ થશે. એટલે ઊર્જાનો લોસ થતો નથી, ઊર્જા ગુમાવાતી નથી. અથડામણ દરમિયાન એની ઊર્જા ગુમાવાતી નથી. એટલે તમે પુસ્તકમાં તમને મટીરીયલમાં લખેલું હશે કે અથડામણ સ્થિતિસ્થાપક હોય છે અને અથડામણ પહેલા અને અથડામણ પછી કુલ ઊર્જા સમાન રહે છે, સરખી રહે છે. એટલે આપણે શું કહી શકીએ? સ્થિતિસ્થાપક કહે છે. એટલે અથડામણ થાય પહેલાની ઊર્જા અને અથડામણ થઈ ગયા પછીની ઊર્જા એ બંને ઊર્જા કેવી હોય છે? સમાન હોય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે વાયુની અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક હોય છે. એને લખી દો કે અથડામણ પહેલા અને અથડામણ પછીની ઊર્જા એ હોય છે સરખી હોય છે. મતલબ કે કેવા છે?
સ્થિતિસ્થાપક છે. એની જે અથડામણ છે કેવી છે? સ્થિતિસ્થાપક છે. આ 5મા નંબરની અભિધારણા થઈ. નંબર 6 ની વાત કરીએ. નંબર 6 છઠ્ઠી અભિધારણા. ચલો છઠ્ઠી અભિધારણા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે વાત કરી કે જે અણુઓ છે એ અણુ અથડામણ જેટલી વધારે અનુભવે, જેટલી અથડામણ વધશે એટલી એની કાઇનેટિક એનર્જી, ગતિજ ઉર્જા, કાઇનેટિક એનર્જી બોલે તમારે યાદ રાખવાનું છે કે ગતિજ ઉર્જાની વાત કરું છું. તો જે અથડામણ આવે એની અથડામણ જેટલી વધશે એની કાઇનેટિક એનર્જી વધશે. એની કાઇનેટિક એનર્જી વધશે, જેટલી અણુ અથડાશે એટલે એની કાઇનેટિક એનર્જી એટલે ગતિજ ઉર્જા વધશે. જો અથડામણ ઘટી જાય તો કાઇનેટિક ઉર્જા ઘટી જાય છે. એટલે કે અથડામણ વધે તો કાઇનેટિક એનર્જી વધે, એટલે કે ગતિજ ઉર્જા વધે. જો અથડામણ ઘટે તો કાઇનેટિક એનર્જી પણ ઘટે. એટલે ટૂંકમાં અથડામણ જેટલી વધારે એટલે એની ગતિ ઉર્જા એટલે સ્પીડ પકડવાની ને, સ્પીડ પકડે અથડામણ જલ્દીથી આગળ કરી શકે એટલે એને કાઇનેટિક ઉર્જા કહી શકીએ છીએ. પરંતુ દરેક વાયુની કાઇનેટિક એનર્જી જુદી જુદી હોય. એ વસ્તુ યાદ રાખજો. ખાસ અગત્યની બાબત છે કે દરેક વાયુની કાઇનેટિક એનર્જી જુદી જુદી હોય. ખ્યાલ છે? ઓક્સિજનની વાત કરું તો કઈ કાઇનેટિક એનર્જી જુદી હશે, નાઇટ્રોજન માટે કઈ અલગ હશે. એટલે દરેક વાયુની કાઇનેટિક એનર્જી જુદી જુદી હોય. પરંતુ જ્યારે અથડામણ વધે છે ત્યારે કાઇનેટિક એનર્જી વધે છે, જ્યારે અથડામણ ઘટે છે તો કાઇનેટિક એનર્જી ઘટે છે. તો આપણે મુદ્દા નંબર 6 ની વાત કરી, છઠ્ઠી અભિધારણાની વાત કરીએ છીએ. બરાબર. તો 5મી અભિધારણા અથડામણ પહેલા અને પછી એની ઉર્જા સમાન જ રહે છે. ત્યારબાદ અથડામણ વધે તો કાઇનેટિક એનર્જી વધે, અથડામણ ઘટે તો કાઇનેટિક એનર્જી ઘટે છે. દરેક વાયુની કાઇનેટિક એનર્જી જુદી જુદી હોય છે. બરાબર છે. ચલો 7મા નંબરની બાબત જે ખાસ અગત્યની છે, મોસ્ટ આઈએમપી છે, વેરી આઈએમપી છે. બરાબર સમજવા માટે સમજો. હવે આ ખાસ બહુ અગત્યની બાબત છે. આના આધારે ક્વેશ્ચનમાં પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. તો જે કાઇનેટિક એનર્જી છે, જે ગતિજ ઉર્જા છે, એ ગતિજ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર, એટલે કે કાઇનેટિક એનર્જી એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. કાઇનેટિક એનર્જી તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે કાઇનેટિક એનર્જી બોલો એટલે તમારે મગજમાં ખ્યાલ આવવો જોઈએ કે અણુ વધારે અથડાતા હોય, વધારે અથડામણ કરે તો એની ગતિ ઉર્જા વધવાની છે. અથડામણ વધારે કરે તો એની ગતિ ઉર્જા વધવાની છે. ખ્યાલ આવે છે? એટલે જેટલું તાપમાન વધશે એની અથડામણ વધવાની છે, અને અથડામણ વધે તેની કાઇનેટિક એનર્જી વધવાની છે. એટલે યાદ રાખજો કે કાઇનેટિક એનર્જી કોને પ્રોપોર્શનલ છે, એટલે કોને સમપ્રમાણમાં છે? તાપમાનના સમપ્રમાણમાં છે. એટલે કાઇનેટિક એનર્જી તાપમાન પર આધાર રાખે છે. કાઇનેટિક એનર્જી તાપમાન પર આધાર રાખે છે. એના કદ, વાયુનું કદ, દબાણ કે લક્ષણ પર આધારિત છે નહીં. માત્ર ને માત્ર કાઇનેટિક એનર્જી એના તાપમાનને સમપ્રમાણમાં છે. એટલે જો તાપમાન વધે તો કાઇનેટિક એનર્જી વધે. એક ક્વેશ્ચન મૂકું છું સીધો, સિમ્પલ એકદમ, મગજની અંદર થોડો વિચારીને જવાબ આપો. જેનો જવાબ આપી શકે છે એને કાઇનેટિક એનર્જીમાં ખબર પડી રહી છે, જેને જવાબ નથી આવડતો. ચલો, તો કાઇનેટિક એનર્જી એના તાપમાનના સમપ્રમાણમાં છે. જો તમને ખ્યાલ નથી આવતો તમે લેક્ચર થોડો રિવાઇઝ કરીને ફરી જોઈ શકો છો, કારણ કે આ બાબત બધી સમજવી જરૂરી છે. જે જેડ વાળી કે નીટ લેવલની તૈયારી કરવા માંગે છે એના માટે ખાસ અગત્યની બાબતો સાબિત થવાની છે. તો કાઇનેટિક એનર્જી એની તાપમાનને સમપ્રમાણમાં આવે છે, એટલે એના તાપમાન પર આધાર રાખે છે. એના દબાણ, કદ અને લક્ષણ પર આધાર રાખતી નથી, માત્ર તાપમાન પર આધાર રાખે છે. તો મને જવાબ આપજો કે મારી પાસે બે વાયુઓ છે. આ નાઇટ્રોજન વાયુ છે, અહીંયા લઈ લઉં, અહીંયા ઓક્સિજન વાયુ છે, આની અંદર એના ઘટક કણો છે, વાયુઓના ઘટક કણો છે, આની અંદર એના વાયુઓના ઘટક કણો છે. બરાબર. અને આ બંનેનું તાપમાન માની લઉં કે 27 સેલ્સિયસ તાપમાન છે. આ બંને ક્યાં છે? 27 સેલ્સિયસ તાપમાન છે. નાઇટ્રોજનના ઘટક કણો છે, ઓક્સિજનના ઘટક કણો છે. આ બંને ઘટક કણો 27 સેલ્સિયસ તાપમાન છે. તો આ બંનેમાંથી કાઇનેટિક એનર્જી વધારે કોની હશે? નાઇટ્રોજનની કાઇનેટિક એનર્જી વધારે હશે કે ઓક્સિજનની કાઇનેટિક એનર્જી વધારે હશે? વિચારીને જવાબ આપો. વિચારી જાઓ, વિડીયો પોઝ કરી દો, ત્યાં વિચારો અને પછી જવાબ નક્કી કરી દો. અને જવાબ નક્કી થઈ ગયા પછી એનો જવાબ તમારો સાચો હોય છે કે ખોટો એ ચેક કરી લો. ચલો, તો સમજી લઈએ કે 27 સેલ્સિયસ તાપમાને આ બંનેમાંથી કાઇનેટિક એનર્જી વધારે કોની હશે? તો ભાઈ કોઈની વધારે ન હોય, બંનેની સમાન જ હશે. કેમ? કારણ કે તાપમાન એ
કોની પર ડિપેન્ડ કરે છે? કાઇનેટિક એનર્જી. એટલે જે તાપમાન છે એ કોન્સ્ટન્ટ છે, આની માટે પણ 27 છે ને આની માટે પણ 27 છે. એટલે આની જેટલી કાઇનેટિક એનર્જી હશે એ તાપમાનના સમપ્રમાણમાં છે, તો આની પણ કાઇનેટિક એનર્જી એના તાપમાનના સમપ્રમાણમાં હશે. એટલે જો તાપમાન વધશે તો આની કાઇનેટિક એનર્જી વધશે અને આની કાઇનેટિક એનર્જી પણ વધશે. એટલે તાપમાનના સમપ્રમાણમાં છે એટલે બંને કેવા થશે? એક સરખી જ કહેવાશે. એટલે એમાંથી કોઈની પણ કાઇનેટિક એનર્જી વધારે હોવાની નથી, બંનેની કાઇનેટિક એનર્જી સમાન છે એમ કહી શકીએ છીએ. બરાબર. તો એક આ સાતમો મુદ્દો ખૂબ જ અગત્યનો હતો. ત્યારબાદ આગળના મુદ્દાની વાત કરીએ. આઠમો મુદ્દો ખાસ અગત્યનો છે, એ પણ અગત્યનો છે, વેરી એમપી છે, મોસ્ટ એમપી છે એમ કહી શકીએ. ચાલો, તો આઠમા મુદ્દાની અંદર ખાસ સમજો કે મારી પાસે આ રૂમ છે, એ રૂમની અંદર વાયુ ભરેલા છે. એટલે અહીંયા દોરી દો, ખ્યાલ આવશે. આ બધા અહીંયા વાયુ ભરેલા છે, બધા વાયુ ભરેલા. હવે ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ કરીશું. બધા વાયુ ભરેલા છે, રૂમની અંદર બધા જગ્યાએ વાયુ ભરેલા છે. તો આ સિચ્યુએશનને હું કહી શકું વોલ્યુમ ઓફ ગેસ. એટલે ગેસનું કદ કહી શકું ને, ગેસનું કદ એટલે લખીએ વાયુનું કદ લખી શકીએ ને આપણે, વાયુનું કદ છે. સમજો, આ બહુ સમજવાની છે કે વાયુનું કદ કહી શકું કોને? જ્યારે રૂમની અંદર બધી જ જગ્યાએ વાયુ ફેલાયેલા છે, અહીંયા વાયુ છે, ત્યાં છે, ત્યાં છે, બધી જ જગ્યાએ ખૂણામાં વાયુ ફેલાયેલા છે, ત્યારે શું થયું? એ વાયુનું કદ છે એમ કહી શકું. શું છે? વાયુનું કદ છે એમ કહી શકું. પરંતુ આ બધા વાયુઓને હું એક જ ખૂણામાં ફિટ કરી દઉં, બધા વાયુઓને હું પકડીને ખૂણામાં ફિટ કરી દઉં, પર જે શક્ય નથી, પરંતુ સમજવાની બાબત છે કે બધા વાયુઓને હું પકડીને ખૂણામાં ફિટ કરી દઉં. એટલે કે આ વાયુઓ જે છે બધા વાયુઓને હું પકડીને અહીંયા ખૂણામાં ફિટ કરી દીધા, આ જગ્યાએ મેં ફિટ કરી દીધા. તો આટલી જે બને છે એને કહેવાય વોલ્યુમ ઓફ મોલેક્યુલ. વોલ્યુમ ઓફ મોલેક્યુલ એટલે અણુનું કદ કહી શકીએ, અણુનું કદ કહી શકીએ છીએ. એટલે આ બેનો ડિફરન્સ ખાસ જરૂર સમજવો જરૂરી છે, ડિફરન્સ સમજવો જરૂરી છે. એટલે વાયુનું કદ કોને કહેવાય? તો સમગ્રમાં રૂમની અંદર જે વાયુઓ ફેલાયેલા છે એનું વાયુનું કદ કરી શકું. પણ બધા વાયુને પકડીને ખૂણામાં ફેંકી દો, ખૂણામાં ફિટ કરી દો, તો એ શું કહેવાશે? તે અણુનું કદ થશે. કારણ કે બધા વાયુ જોડાશે એટલે શું થશે? અણુ બનશે ને એ અણુનું કદ થશે. હવે જે બાબત છે એ આઠમી અભિધારણા કહે છે કે અણુનું કદ ખૂબ જ નાનું છે કોની સરખામણીમાં? વાયુના કદ. કારણ કે સમજો આખી રૂમમાં બધી જગ્યાએ ફેલાયેલા છે અણુ, તો બધી જગ્યાએ ફેલાય એટલે કદ ઘણું મોટું છે. પરંતુ એ બધા વાયુને પકડીને ખૂણામાં ફિટ કરો તો આટલું થશે, બધા વાયુ નજીક આવી જશે આટલું થશે. તો મોટા રૂમની જગ્યાએ હવે નાનું આટલી જગ્યા રોકી, પહેલા તો આખી રૂમ રોકતા, એ વાયુના અણુ છે આખી રૂમમાં ફેલાઈ જતા, એટલે આખી રૂમ રોકતા. હવે કેટલું રોકે છે? એ નાનું કદ રોકે છે. એટલે એ કદને અવગણી શકાય. કોની સરખામણીમાં? તો આખી રૂમની સરખામણીમાં એ નાનું જે કદ બન્યું એને અવગણી શકાય. એટલે ટૂંકની અંદર આખાની જગ્યાએ આ નાનાને અવગણી શકાય છે. એટલે આ હોતું નથી એમ માનવામાં આવે છે. જે અભિધારણા ખોટી છે, અને એમ ગણવામાં આવે છે કે આનું કદ જ નહીં હોય, આનું દળ નહીં હોય, પણ થોડું ઘણું તો હશે. થોડી જગ્યા તો ફિટ કરે છે, થોડી જગ્યા તો રોકે છે ને, આખી રૂમ નથી રોકતી, પણ થોડો તો ખૂણો રોકે છે ને. એટલા માટે આ અભિધારણા ખોટી છે એમ કહી શકીએ છીએ. એટલે અભિધારણા એમ કહેવા માંગે છે કે વાયુના કદની સરખામણીમાં અણુનું કદ અવગણી શકાય છે, અને ગણી શકાશે ને એ ખૂબ જ નાનું છે એટલે એને અવગણી શકાય છે. તો આ વાત કરીએ છીએ આપણે અભિધારણાઓની વાત કરી, બરાબર. એની 8 કે 9 અભિધારણાઓ હતી, બરાબર છે, એની ચર્ચા કરી ચૂક્યા છે. એક છેલ્લી અભિધારણા છે જે ખાસ સમજવાની છે, જે તમને બુકમાં આપેલી નથી, કેટલીક અભિધારણા બુકમાં નથી, પરંતુ સમજવી જરૂરી છે. ચલો, તો છેલ્લી અભિધારણા છે કે વાયુના જે ઘટક કણો છે એ વાયુના ઘટક કણોને ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડતું નથી. ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડતું નથી. એમણે એમ કીધું મેક્સવેલ બોર્ડને કે જે વાયુના ઘટક કણો છે એને ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડતું નથી. કઈ રીતે સમજીએ? માનો કે આ વાયુ છે, આપણે વાયુ પછી લઈએ, પહેલા એક બોલ લઈએ, તો અહીંયાથી હું બોલ લઉં અને એને ફેંકું, હે ને? ફેંકું તો શું થશે? એ સીધો જ જશે? ના, એ ફેંકવાથી જે દૂરથી ફેંકી એ જશે ખરો, પણ જશે કઈ રીતે?
નીચે તરફ જશે, કારણ કે જ્યારે ફેંકીશ ત્યારે સીધો એકદમ નહીં જાય, પરંતુ દૂર ઘણા સમય અંતર એટલે ઘણા લાંબા અંતર પછી એ નીચે તરફ ઢાળ તરફ જશે. કેમ? કારણ કે જે દડો છે, જે બોલ છે, એનું દળ છે, વજન છે, એટલે એ ક્યાં જશે? એની ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડશે એટલે સીધો જવાની જગ્યાએ નીચેની તરફ આવશે. જ્યારે વાયુની વાત કરું તો અહીંયા જે વાયુ રહેલો છે એ વાયુઓ ક્યાં જશે? સીધો ને સીધો જ જશે. એની પર ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડશે નહીં એટલે નીચે જશે ને વાયુ. એ વાયુ નીચે નહીં જાય, ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે નહીં જાય. હા, એ વસ્તુ જોઈ છે કે ગતિ કરતો કરતો અથડામણના કારણે નીચે જાય. એક વાયુ અહીંયા હોય, બીજો વાયુ આવે અને અથડાય તો કદાચ નીચે જઈ શકે, એ નીચે જઈ શકે, પરંતુ એને ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડતું નથી. એટલે જો ગુરુત્વાકર્ષણ લાગુ પડતું હોય તો બધો વાયુઓ ક્યાં નીચે હોય ને, પૃથ્વી પર નીચે સપાટી પર, તો આપણે નીચે બેસીને શ્વાસ લેવો પડે ને, ખ્યાલ આવે? એટલે એમ કહેવા માંગે છે કે વાયુના ઘટક કણોને ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડતું નથી. તો આપણે આ 9 અભિધારણાઓની ચર્ચા કરી છે. આ 9 અભિધારણાઓ એકવાર જોઈ લો, રિપીટ કરી લો અને પછી આપણે એનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. હવે જે બાબત સમજાવવાનું છું કેલ્ક્યુલેશન છે. કેટલાક મિત્રોને લાગશે કે સર બહુ મેથેમેટિક્સને યુઝ કરો છો, બહુ ગણતરી યુઝ કરી છે, પરંતુ સમજવા માટે જેને યાદ નથી રહેતું એને કંઈ વાંધો નથી, જેને સમજમાં આવે છે વેલ એન્ડ ગુડ. જેને નથી આવતું એ માત્ર સૂત્ર યાદ રાખવાની તૈયારી કરે. સૂત્ર યાદ રાખશે તો પણ દાખલાઓ આવડશે, સૂત્ર ગોખી નાખશે તો પણ યાદ હશે, પણ ગોખવાની જગ્યાએ કઈ રીતે સૂત્ર આવ્યું છે, શું કારણ છે, એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણે આગળના ટોપિકમાં હવે એની ચર્ચા કરીએ છીએ. ચલો મિત્રો, હવે આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. હવે જે પણ પ્રકારની હું કેલ્ક્યુલેશન કરવાનો છું અથવા જે કંઈ બાબત સમજાવવાનો છું એ ખાસ સમજવાની છે અને સમજવાનો પ્રયત્ન કરજો, ફીલ કરવાનો પ્રયત્ન કરજો અને એની સાથે સાથે લખતા રહેજો મારી સાથે, તો જ તમને ખ્યાલ આવશે. બરાબર? ચલો, તો એક સમીકરણ અહીંયા લખી દઉં, એ સમીકરણ પાછું લખી દઈશું મેં સમજવા માટે. ચાલો, તો સમીકરણ કંઈક લખેલું હતું કે મ્યુ સ્ક્વેર બરાબર 3 મ્યુ એક્સ સ્ક્વેર. બરાબર? यहाँ लखी दे साइड पर कि म्यू स्क्वेर बराबर 3 म्यू एक्स स्क्वेर आવું સૂત્ર હતું. આપણે આગળ જોઈ ચૂક્યા છીએ આપણે. બરાબર? તો હવે વાત કરીએ એક સમીકરણ કે કાઇનેટિક એનર્જી ઇક્વેશન. કાઇનેટિક એનર્જી ઇક્વેશન એટલે કે કાઇનેટિક એનર્જીનું સમીકરણ, ગતિજ ઊર્જાનું સમીકરણ કહી શકીએ, ગતિજ ઊર્જાનું સમીકરણ. ચલો, તો એક સમીકરણ છે, હું 3 સમીકરણની વાત કરીશ, આમ તો 2 સમીકરણ સમજાવીશ, પણ 3 સમીકરણ છે જે સમજવા લાયક છે. તો પહેલું સમીકરણ જે છે સમજો કે PV is equal to 1/3 m n mu r ms square. આખાનો સ્ક્વેર છે, u r m s આખાનો સ્ક્વેર છે, આખાનો u r m s આખાનો સ્ક્વેર છે. ચલો, તો એક સમીકરણ આ છે કે જેની અંદર સમજો કે જેની અંદર P છે એ વાયુનું દબાણ છે. સમજો, વાયુનું દબાણ છે. સમીકરણ ડાયરેક્ટ યાદ રાખો તો પણ વાંધો નથી, સમીકરણ કઈ રીતે આવે છે એ હું ડિરાઈવ કરવાનું છું. ત્યારબાદ V છે એ વાયુનું કદ છે, વાયુનું કદ છે. M છે એ અણુનું દળ છે, એટલે એક અણુનું દળ છે, મોલેક્યુલ એક અણુનું દળ છે, 1 મોલેક્યુલ્સ માસ કહી શકીએ, દળ. n છે એ અણુની સંખ્યા છે, કુલ કેટલા અણુ છે, 10 અણુ છે, 15 અણુ છે, એ અણુની સંખ્યા દર્શાવે છે. અને મ્યુ rms શું છે, મ્યુ rms શું છે, તો મ્યુ rms સ્ક્વેર શું છે, તો એનું ઇંગ્લિશ જોઈએ rms, તો ઇંગ્લિશ થાય રૂટ મીન સ્ક્વેર, રૂટ મીન સ્ક્વેર, રૂટ મીન સ્ક્વેર વેલોસિટી, velocity of molecule. એટલે વેલોસિટી એટલે શું આપણને ખબર છે, વેગ. વેલોસિટી એટલે શું, વેગ.
એટલે અણુનો વેગ બતાવે છે, પરંતુ શું રૂટ મીન સ્ક્વેર શું છે તો સમજીએ. ઉદાહરણ લઈએ. ઉદાહરણથી એટલે તમને ઇઝીલી ખ્યાલ આવશે. શાંતિથી સમજો. ન ફાવવા પડે તો ફરી રિપીટ કરીશ, ઘણીવાર રિપીટ કરીશ કે આ સમીકરણની અંદર p દબાણ છે, v કદ છે, m છે એનું અણુનું દળ છે, n છે અણુની સંખ્યા છે, mu r ms એટલે રૂટ મીન સ્ક્વેર જે વેગ છે એ અણુના વેગનો જે પદ છે પદ દર્શાવવાનું છે. તો કઈ રીતનું છે તો સમજીએ. તો એક અણુ લઈએ, દાખલા તરીકે વાયુ છે, આ વાયુના ઘટક કણો છે, આ વાયુના ઘટક કણો છે, સમજો. વાયુના ઘટક કણ છે. તો આ વાયુના ઘટક કણ જે છે, આ પહેલો ઘટક કણની ઝડપ μ1 છે. આ બીજો ઘટક કણ છે, આ સાઈડ જાય છે, એની ઝડપ છે μ2 છે. આ છે આમ જાય છે μ3 છે. આ છે μ4 છે. આ છે μn છે. n એટલે ગમે તે નંબર 5 6 7 8 9 10 જે અંતિમ નંબર છે μm છે એમ કહી શકીએ. બરાબર. તો વાયુના જે ઘટક કણો છે એ બધાની અલગ અલગ સ્પીડ છે, અલગ અલગ ગતિ કરે છે. બરાબર. હવે સમજીએ. તો મારે મ્યુ ની વાત કરું તો rms શું છે? તો મારે મ્યુ rms જોઈતો હોય, મ્યુ rms જોઈતો હોય તો શું કરવાનું? મ્યુ rms જોઈતો હોય તો શું કરવું પડે તો સમજો. તો મ્યુ rms જોઈતો હોય, મારે એની સરેરાશ ઝડપ જોઈતી હોય અથવા મ્યુ rms જોઈતો હોય તો શું કરવાનું? તો પહેલાની ઝડપ છે μ1, બીજાની છે μ2, ત્રીજાની છે μ3 અપ ટુ ક્યાં સુધી? μn સુધી. દરેકની ઝડપનો સરવાળો કરવાનો, દરેકની ઝડપનો સરવાળો કરવાનો, દરેકની ઝડપનો સ્ક્વેર કરવાનો, દરેકની ઝડપનો સ્ક્વેર કરવાનો, દરેકની ઝડપનો સ્ક્વેર કરવાનો. એટલે દરેકની ઝડપના સ્ક્વેરનો સરવાળો એટલે દરેકની ઝડપનો વર્ગનો સરવાળો. ત્યારબાદ મીન એટલે સરેરાશ. તો સરેરાશ કે તો આને કેટલા વડે ભાગવા પડે? જેટલા અંકો હોય, જેટલા અણુની ઘટક છે એના વડે ભાગવા પડે. એટલે આપણે n વડે ભાગવા પડે, n વડે ભાગવા પડે. એટલે શું થશે? એનો સરેરાશ નીકળે. પહેલા સ્ક્વેર કરો, પછી એને n વડે ભાગે એટલે શું થયો? એનો સરેરાશ લીધો, પછી રૂટ એટલે વર્ગમૂળ, તેનો વર્ગમૂળ લઈ લઈએ, એનું વર્ગમૂળ લઈ લઈએ તો જે પદ બન્યું, જે કિંમત મળે છે એને શું કહેવાય? મ્યુ rms, રૂટ મીન સ્ક્વેર. એટલે દરેક પદનો સ્ક્વેર, એનો સરેરાશ લીધો અને એનું વર્ગમૂળ નીકાળ્યું તો આપણે છે મ્યુ rms. તો મ્યુ rms કેવી રીતે નીકાળવાનું એ ખ્યાલ આવે કે રૂટ મીન સ્ક્વેર કોનો? વેગનો. જે અણુ છે એ અણુના વેગનો રૂટ મીન સ્ક્વેર કરી દઈએ તો આપણને મળે મ્યુ rms. તો આ સમીકરણને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું જે આપણે ખાસ ઉપયોગ કરવાના છીએ, ખાસ અગત્યનું છે આપણી માટે. બરાબર. એક આ ઉપયોગ યાદ રાખજો. ત્યારબાદ અહીંયા વાત કરીએ. અહીંયા એક આ સમીકરણ ડિરાઈવ કરવાનું છે, આ સમીકરણ ડિરાઈવ કરવાનું છે. ત્યારબાદ બીજું એક સમીકરણ છે જે ખાસ છે કે કાઇનેટિક એનર્જી ઓફ n મોલ મોલેક્યુલ. એટલે n મોલ ને ગમે તે સંખ્યા આપેલી છે, 5 આપેલા, 10 આપેલા, 15 કે 25 મોલ અણુની કાઇનેટિક એનર્જી કેટલી? તો એ શોધવા માટે સૂત્ર યાદ રાખજો, n ગુણ્યા 3/2 RT, 3/2 RT. એક આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. સર કેટલા સમીકરણ યાદ રખાવો છો? યાદ રાખવા જ પડશે, ભણવા બેઠા છીએ તો યાદ રાખવા જ પડશે. બરાબર. એટલે કે n મોલ અણુની કાઇનેટિક એનર્જી શોધવી હોય તો આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે અને આ બંને સમીકરણની તારવણી હવે કરવાનો છું. તો સૌથી પહેલા વાત કરીશું આપણે આ સમીકરણની તારવણી કરીશ અને ત્યાર પછી આ સમીકરણની તારવણી કરીશું અને તારવણી થઈ જાય પછી એના એક્ઝામ્પલ જોવાના છીએ. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલા સમીકરણની તારવણી. अगर ये जुल्म है तो उसे मैं बारी तलक मैं जीऊं तेरा इंतजार करूं. तो स्टार्ट करिए. फर्स्ट समीकरण હતું PV बराबर 1/3 m and mu rms નો સ્ક્વેર. સમીકરણની તારવણી
બરાબર, મતલબ લાસ્ટમાં સમીકરણ લાવવાનું છે. ચાલો, તો આ સમીકરણની તારવણી કરવા માટે મારે એક મસ્ત એક નાનું એક સરસ ક્યુબ લેવો પડશે. ક્યુબ એટલે કે એક પાત્ર લેવું પડશે, એક બંધ પાત્ર લેવું પડશે. બરાબર, તો ચલો આપણે અહીંયા સમજવાનું ટ્રાય કરીએ. હવે સમજો, એક આ બંધ પાત્ર લઉં છું. આ એક પાત્ર લીધું છે મેં. બરાબર, આ પાત્ર લીધું છે. આ પાત્રની અંદર આ જે લંબાઈ છે એ લંબાઈ હું કહી દઉં L છે. સમજો, લંબાઈ છે L છે. જેની ઊંચાઈ છે, એટલે ઊંચાઈની વાત કરું, આની જે જાડાઈ છે એ પણ L છે. તો લંબાઈ છે એ પણ L છે. બરાબર, લેન્થ એ L રાખી દીધો. ત્યાર પછી સમજો, ત્યાર પછી આની જે દિશા છે એ દિશાને આપણે કહીએ છીએ x દિશા છે. આ જે છે એની y દિશા છે અને જે આ દિશા છે એની z દિશા છે. બરાબર, તો આ ત્રણ દિશામાં. હવે સમજો, હવે આ પાત્રની અંદર હું n મોલ ઘણા બધા વાયુઓ છૂટા મૂકી દઉં છું, ઘણા બધા વાયુઓ મૂકું છું. એમાંનો એક વાયુ લઉં છું, એમાંનો એક વાયુ. સમજો, એમાંનો એક વાયુનો ઘટક કણ અહીંયા છે. આ વાયુનો ઘટક કણ અહીંયા છે, જેનું દળ m છે, જેનું દળ m છે. પહેલા મેં એક બંધ પાત્ર લીધું, એ બંધ પાત્રની L લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. બરાબર, એની x દિશા છે, ઉપર y છે, આ દિશા z છે. એની અંદર ઘણા બધા n એટલે અસંખ્ય અણુઓ છૂટા છે. એમાંનો એક અણુ અથવા એક ઘટક કણનું દળ કેટલું છે? m છે. કેટલું છે? સ્મોલ m દળ છે. બરાબર, ચલો ત્યાર પછી આગળ વાત કરીએ. તો આ પાત્રની દિવાલ છે, આ પાત્રની દિવાલ છે, આ પાત્રની દિવાલ છે. બરાબર છે, અહીં બધી દિવાલમાંની એક દિવાલની ચર્ચા કરીશું આપણે. તો આની આ દિવાલ છે. તો અણુ વચ્ચે છે, દિવાલ સાથે અથડામણ કરશે એ રીતે. બરાબર, અણુ અહીંયા છે, એની સામેની દિવાલ છે, આની આ બાજુ દિવાલ છે, એની પાછળની છે, અમારી બાજુ આગળની છે. એટલે વચ્ચે અને આ રીતના એની ઘટના છે. હવે સમજીએ ને. તો જે ઘટક કણો છે એ ઘટક કણો ઘણા બધા છે. તો દરેકની સ્પીડ μ1 μ2 μ3 μ4 ઘણી μn સુધી હશે. એમાંનો જે આપણો ઘટક કણ છે એની સ્પીડ છે, હું કહું તમને μ1 છે. કયો છે? μ1 છે. જે આપણો ઘટક કણ છે, આ ઘટક કણ લીધો છે એક અણુની સ્પીડ કેટલી છે? μ1 છે. બીજાની કેટલી છે? μ2, ત્રીજાની μ3 μ4 μ5 μn સુધી હશે. પણ આપણે માત્ર એક ઘટક કણ માટે વાત કરીશું, પછી આપણે n માટે એટલે કે અસંખ્ય માટે વાત કરી લઈશું. બરાબર છે, ચલો તો આગળ વાત કરીએ. આટલું થયું. હવે આ ઘટનાને આધારે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે એક અણુ દિવાલ સાથે કેટલું દબાણ ઉત્પન્ન કરશે. આપણને ખબર છે કે આ ઘટક કણ જો અથડામણ કરે, અથડામણ વધે, તો પાત્રની દિવાલ પર શું થાય? દબાણ ઉત્પન્ન કરે. એટલે આ ઘટક કણ આ દિવાલ સાથે અથડાય છે, પછી આ દિવાલ સાથે અથડાશે, પછી આ દિવાલ સાથે અથડાશે, તો આ દિવાલ પર કેટલું દબાણ ઉત્પન્ન કરે. એટલે અહીંયા શોધવાનું છે. તો એક અણુ પાત્રની દિવાલ પર કેટલું દબાણ ઉત્પન્ન કરે છે, તે નક્કી કરવું છે. બરાબર, એટલે આ ઘટક કણ દિવાલ પર કેટલું દબાણ ઉત્પન્ન કરે છે એ આપણે નક્કી કરવું છે. એટલે ફરી વાત કરું કે હવે આ ઘટનાને અહીંયા બાજુ પર લેજો. સમજો, આ ઘટનાને બાજુ પર લો. તો આપણો આ ઘટક કણ છે, એક ઘટક કણ છે, આપણો ઘટક કણ છે જેની સ્પીડ μ1 છે. જેની સ્પીડ કેટલી છે? μ1 છે. આની દિશા છે ને દિશા કઈ છે? x દિશા છે. આ x દિશા છે એની. બરાબર, ત્યારબાદ આ દિશા છે એની y છે, આ દિશા છે એની z દિશા છે, એની z દિશા છે. બરાબર, હવે વાત કરીએ તેની સ્પીડ μ1 છે. તો આ દિશામાં ગતિ કરે. હું પહેલા ઘટક કણની વાત કરું છું, પહેલા ઘટક કણની. તો અહીંયા હું લખીશ, તો શું લખીશ? μx1 લખીશ. x દિશાની સ્પીડ, પહેલા ઘટક કણની x દિશાની સ્પીડ એટલે μx1. ઉપર જાય તો શું લખીશું? y1, y દિશામાં પહેલા ઘટક કણની સ્પીડ
અહીંયા મ્યુ z1 પહેલા ઘટકની z દિશામાં સ્પીડ એટલે કે ગતિ, બરાબર છે. આ આપણને સમજમાં આવે છે, પણ એકદમ ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીશ. આ ઘટના સમજવું પડી ગઈ. એને મેં દર્શાવ્યું, જો એને લખવું હોય x દિશામાં તો μx1 પહેલો ઘટક x દિશામાં μx1 ની સ્પીડ છે, μy1 અને μz1 ની દિશામાં ગતિ કરે છે. હવે આગળ સમજીએ. હવે એ જે ઘટક કણ છે, સમજો, જે એ ઘટક કણ છે, એ ઘટક કણની અંદર જે આપણો ઘટક કણ છે, જે એ કણોની વાત કરી છે, એ કણોનું દળ સમજો. હવે જે અગત્યની બાબત છે અહીંથી સમજવાની છે. એ ઘટક કણનું દળ કેટલું છે? m છે. એક ઘટક કણનું દળ m છે. પાત્રની દિવાલ અહીંયા છે, પાત્રની દિવાલ અહીંયા છે. પાત્રની દિવાલ દોરી દઈએ આપણે. આ પાત્રની દિવાલ છે, આ પાત્રની દિવાલ છે, બરાબર. પાત્રની દિવાલ છે. તો પાત્રની દિવાલ છે, તો હવે શું કરશે? તો આ ઘટક કણ જે છે એ કેટલી સ્પીડે μx1 x દિશામાં છે ને, x દિશામાં છે, તો કે μx1 ની સ્પીડ કેટલી છે? એની ગતિ કેટલી છે? μx1 દિશામાં છે. એટલે અહીંયા દિવાલ પાત્રની દિવાલ સાથે અથડાશે. પાત્રની દિવાલ સાથે અથડાશે એટલે શું કરશે? પાછું જવાનો પ્રયત્ન કરશે. એટલે શરૂઆતમાં એ જવાબદારી કેટલી હતી? μx1 હતી. હવે અથડાઈને પાછો આવે છે એટલે એની સ્પીડ કેટલી થઈ જશે? μx1 પણ કેવી? માઈનસ થશે. પ્લસ હતી, અથડાઈને પાછો એટલે વિરુદ્ધ દિશામાં એટલે μx1 હશે. ખ્યાલ આવે? એટલે પાત્રની અંદર આપણો જે ઘટક કણ છે, એ ઘટક કણ પાત્રની દિવાલ સાથે અથડાય છે ત્યારે એની સ્પીડ μx1 હતી. હવે અથડાઈને પાછો આવે ત્યારે μx1 પણ કેવી? માઈનસ થાય છે. દિશાની વાઇઝ શું થાય છે? માઈનસ થાય છે, બરાબર. હવે સમજીએ અંદર આગળ. એની પાત્રની દિવાલ કેટલી? μx1 થાય છે. હવે હું પાત્રને પૂરું કરી દઉં. પાત્રને અહીંયાથી પૂરું કરું, દોરી દઉં આખું, કે આ પાત્ર આખું દોરેલું છે આપણું, બરાબર. એટલે આ પાત્ર મેં બનાવી દીધું પાછું. તો એની અંદર મને ખબર છે આ કેટલું છે? l લંબાઈ છે. આ પણ કેટલું છે? l છે, હે? લંબાઈ કેટલી છે? l છે. તો એને કેટલું ગતિ કરી? હવે અથડામણ સમજો. અથડામણ શું છે? તો અથડામણ અહીંથી સ્ટાર્ટ નથી થતી. અથડામણ અહીંથી સ્ટાર્ટ થાય છે ના. એક અથડામણ એટલે અણુ અથડાય છે કેવી રીતે? તો અહીંથી અણુને સ્ટાર્ટ કર્યો એટલે અથડામણ અહીંથી નથી થતી. આ અણુ અહીંયા અથડાયો, અથડાઈને આ દિવાલ અથડાયો, આ અથડાઈને આ દિવાલ, એટલે અહીંયાથી આવીને પહેલા શરૂઆત અહીંથી સ્ટાર્ટ થઈ. એટલે અણુ અથડાવાની સ્ટાર્ટ અહીંયાથી થાય, અહીંયા અથડાય અને પાછો આવીને અહીંયા થાય ત્યારે એક અથડામણ થાય. એટલે અહીંથી સ્ટાર્ટ થઈને અહીંયા અથડાયો અને અહીંયા પાછો અથડાયો એટલે અથડામણ ત્યારે સ્ટાર્ટ થાય. અથડામણ ત્યારે આખી એક અથડામણ થઈ ગઈ. એટલે કે અહીંથી અણુ અથડાયો, અહીંયા આવ્યો, અહીંથી અથડાયો, અહીંયા આવ્યો ત્યારે એક અથડામણ થાય છે. ત્યારે શું થાય છે? એક અથડામણ થાય છે. એટલે અહીં સમજીએ કે શરૂઆતનો વેગ નક્કી કરવો હોય મારે, કે આ ઘટનામાં અહીંયાથી અહીંયા ગયો, અહીંયાથી અથડાઈને અહીંયા આવો, અહીંયાથી અહીંયા. તો શરૂઆતનો વેગ વાત કરું કે શરૂઆતનો વેગ સમજો. હવે ખાસ અગત્યની બાબત, શરૂઆતનો વેગ એટલે મોમેન્ટમ કહીએ છીએ આપણે. શું કહીશું? p1 કહીએ. pi એટલે ઇનિશિયલ સ્ટાર્ટિંગ, બરાબર. pi તો કેટલો છે? μx1. પરંતુ વેગ બરાબર શું છે? દળ ગુણ્યા વેગ, દળ ગુણ્યા ઝડપ. દળ કેટલું છે એનું? m ગુણ્યા ઝડપ એટલે μx1 થાય, બરાબર. ત્યારબાદ અંતિમ વેગ વાત કરીએ. અંતિમ વેગ એટલે શું? p ફાઇનલ તો કેટલું? દળ ગુણ્યા μx1. પણ μx1 કેવો? માઈનસ. આગળ લખી દઈએ માઈનસ. એટલે શું થયું? μx1, બરાબર. તો વેગમાનમાં કેટલો ફેરફાર થયો? સ્ટાર્ટિંગ અથડામણ જે થઈ, એક અથડામણ દરમિયાન વેગમાનમાં કેટલો ફેરફાર થયો? હું લખી શકું કે ડેલ્ટા p બરાબર ઇનિશિયલ માઈનસ pf. આ રીતે લખી શકાય. તો આની કિંમત હતી m μx1 માઈનસ કૌંસમાં માઈનસ μx1 લખાય. માઈનસ પ્લસ એટલે μx1 પ્લસ μx1 આમ થાય. બંને સેમ જ છે એટલે લખી શકીએ શોર્ટમાં છેલ્લે કે 2 μx1 થાય. ડેલ્ટા p સમજો. ડેલ્ટા p મળ્યો. પણ શું મળ્યો? ડેલ્ટા p મળ્યો. હવે ડેલ્ટા p લખી દઈએ સાઈડ ઉપર યાદ રાખવા માટે. ડેલ્ટા p બરાબર 2m μx1, બરાબર છે. ચાલો એટલે આપણે શું? ડેલ્ટા p બરાબર 2
mu(x1) ખ્યાલ આવે? એટલે આ ઘટક કોણ છે? આ દિવાલ અથડાયો, ત્યાંથી અહીં અથડામણ સ્ટાર્ટ થઈ, અહીંયાથી અથડાઈને અહીંયા આવ્યો, અહીંયાથી અથડાઈને અહીંયા આવ્યો, એટલે એક રોટેશન અથડાવાનું પૂરું થયું, તો એની એક અથડામણ પૂરી થઈ. હવે અહીંયા વેગમાનમાં ચેન્જ થયો. વેગમાન શરૂઆતમાં mu(x1) હતું, પછી માઈનસ થઈ ગયો mu(x1). તો જે વેગમાનમાં ફેરફાર થયો, એટલે વેગમાં ફેરફાર થયો, એટલે એનો મતલબ એવો થયો, વેગમાનનો ફેરફાર થયો એટલે એનો મતલબ એવો થાય છે કે એની અંદર બળ પણ કંઈક લાગતું હશે. એની અંદર શું લાગતું હશે? બળ લાગતું હશે. શું લાગતું હશે? બળ પણ લાગતું હશે. વેગમાનનો ફેરફાર ક્યારે થાય? જ્યારે બળમાં ફેરફાર થાય ત્યારે થાય, એટલે એના વેગમાં પણ ફેરફાર થતો હશે. હવે જે આ ઘટક કણ અહીંયાથી આવો, અહીંયાથી અથડાઈને અહીંયા આવો, અહીંયાથી અથડાઈને અહીંયા આવો, તો એક અથડામણ દરમિયાન લાગતો સમય શોધવો છે મારે. સમજો હવે કે એક અથડામણ દરમિયાન લાગતો સમય કેટલો થાય છે? એક અથડામણ દરમિયાન લાગતો સમય. તો અહીંયા ડિસ્ટન્સ ખબર પડી આપણે? ડિસ્ટન્સ d કેવું? અહીંથી અથડાવો, અહીંયા આવો એટલે l, અહીંથી અથડાઈને પાછો અહીંયા ગયો એટલે l, એટલે 2l થઈ ગયા. એટલે અંતર કેટલું થયું? તો 2l થયું કે અંતર કેટલું કહેવાય? 2l કહેવાય. તો અંતર મારે સમય શોધવો છે, એક અથડામણ લાગતો સમય શોધવો છે. તો મને ખબર છે કે સમય શોધવા માટે સૂત્ર શું છે? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય છે. તો હું સમય કરતા બનાવી દઉં તો શું થશે? તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થશે. અંતર ભાગ્યા ઝડપ થશે. અંતર ભાગ્યા ઝડપ થઈ જશે. ચલો, તો અંતર ભાગ્યા ઝડપની અંદર મૂકી દઈએ સૂત્ર. તો અંતર કેટલું છે આપણું? 2l છે. અંતર કેટલું છે? ડિસ્ટન્સ 2l. અને ઝડપ કેટલી છે? mu(x1). ઝડપ કેટલી છે? mu(x1) છે. ઝડપ mu(x1) છે. અંતર કેટલું છે? 2l. તો મૂકી દઈએ. અંતર કેટલું છે આપણું? 2l છે ભાગ્યા 2l છે ભાગ્યા એનું ઝડપ કેટલી છે? mu(x1). મૂકી દઈએ mu(x1). તો આપણે શું મળી ગયો? સમય t મળી ગયો. સમય t મળી ગયો આપણને. ખ્યાલ આવે? સમય આપણને t મળી ગયો. ફરી એક વાર સમજાવું કે શરૂઆતની અંદર એક બોક્સ લીધું, એ બોક્સની અંદર ઘણા બધા વાયુ છૂટા મૂક્યા, એમાંનો એક અણુ લીધો જેનું દળ m છે, એની સ્પીડ mu1 છે, x દિશામાં ગતિ કરે છે અને દિવાલ સાથે અથડાય છે. તો આ દિવાલ સાથે અથડાય છે ત્યારે દબાણ કેટલું ઉત્પન્ન થાય એ શોધવું છે. તો દબાણ કેટલું ઉત્પન્ન થાય એ શોધવા માટે આપણે એ ઘટકને અહીંયા દર્શાવ્યો કે જેનું દળ m છે, એની સ્પીડ mu1 છે, x દિશામાં જાય તો mu(x1), y દિશામાં જાય તો mu(y1), z દિશામાં જાય તો mu(z1). હવે આ ઘટક કણ જે છે એ ઘટક કણ દિવાલ સાથે અથડાય છે, તે દિવાલથી અથડાઈને આ દિવાલ સુધી, આ દિવાલથી અથડાઈને મૂળ દિવાલ સુધી પાછો આવે ત્યારે એક અથડામણ થાય છે. તો આ એક અથડામણ દરમિયાન એનો સ્ટાર્ટિંગનો જે સ્પીડ હતી, જે વેગ હતો એ mu(x1) હતો, અંતિમ થયો એ માઈનસ થઈ ગયો, એટલે બંનેનો તફાવત લઈએ તો તફાવતની અંદર આપણને મળ્યો ΔP બરાબર 2mu(x1) મળે. હવે જે 2mu(x1) મળે છે એનો મતલબ કે કોને અસર કરતું હશે? બળ પણ અસર કરતું હશે. હવે અથડામણ દરમિયાન કેટલો સમય લાગે છે? તો અંતર ભાગ્યા સમય. અંતર આપણને ખબર છે કે આ દિવાલથી આ દિવાલ l અને પાછું જે તો l 2l ભાગ્યા ઝડપ આપણને ખબર છે કેટલી? mu(x1). તો આપણને મળી ગયું 2l upon mu(x1). આપણને t મળી ગયો. તો t નું સૂત્ર પણ અહીંયા લખી દઈએ. t બરાબર સમય ને તો ફેરફાર લખી શકીએ તો 2l upon mu(x1). આ એક ત્રીજું સૂત્ર આપણે જે ઉપયોગ થવાનું છે. બરાબર? તો આ ત્રણ બાબતો થઈ. હવે ચોથી બાબત આવી ગઈ પાછા આપણી બાબત પર. આપણે જરૂર પડશે એટલા માટે હું રહેવા દઉં છું. હવે આપણને છેલ્લે ખબર પડી. હવે દિવાલ પર થતું બળ શોધવું છે મારે. બળ અહીંયા કેટલું બળ લાગુ પડતું હશે? તો કેટલું બળ લાગુ પડતું હશે? તો દિવાલ પર લાગતું બળ શોધવું છે. હવે તો બળ બરાબર સૂત્ર શું છે? તો ΔP/ΔT આપણને ખબર છે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય.
એટલે વેગમાં તો ફેરફાર આપણે નોંધ્યો કેટલો ડેલ્ટા p 2m છે ને તો નોંધ્યો છે તો કેટલો થાય છે લખીએ 2m mu x1 ભાગ્યા સમય કેટલો છે તો 2l ભાગ્યા mu x1 બે કેન્સલ mu x1 ને ઉપર લઈ જાવ તો ઓલરેડી mu x1 છે જ અને mu x1 એટલે mu x1 નો સ્ક્વેર થઈ જાય અને ઉપર છેદનો છેદ થઈને ઉપર લઈ જાવ એટલે વર્ગ થશે ને બે વાર થશે એટલે વર્ગ એટલે સૂત્રમાં કંઈક આવું મળશે કે f બરાબર m/l mu x1 નો સ્ક્વેર થઈ જશે સમીકરણ કંઈક આપણને આવું મળશે ખ્યાલ આવે છે સમીકરણ કંઈક આવું મળશે હવે સમજીએ હવે ખાસ અગત્યની બાબત આવે છે હવે આપણે સમીકરણની અંદર આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ કે mu સ્ક્વેર બરાબર mu x2 છે આ રહ્યું સમીકરણ આપણી પાસે આ સમીકરણને લખીએ આગળ કે mu સ્ક્વેર બરાબર 3 mu x2 છે તો mu x2 ને કરતા બનાવી દઉં શું થઈ જશે તો 1/3 mu સ્ક્વેર થશે અહીંયા શું હશે mu x2 થઈ જશે mu x2 અહીંયા 1 લગાવી દો તો અહીંયા પણ 1 લાગી જાય પહેલા માટે વાત કરતો તો 1 લાગી જાય એટલે સમીકરણ શું બનશે તો mu x2 ની જગ્યાએ શું લખી શકવાની જગ્યાએ એની જગ્યાએ શું લખી શકીશ 1/3 mu 1 સ્ક્વેર લખી શકાશે ખ્યાલ આવે છે તો સમીકરણ શું થશે તો માટે f બરાબર m/l m/l 1/3 mu 1 સ્ક્વેર સમીકરણ કંઈક આવું બનશે આપણી પાસે સમીકરણ આવું બનશે ફરી એકવાર કે મારે દિવાલ પર કેટલું બળ લાગે છે શોધવું છે તો વેગમાન થતો ફેરફાર ભાગ્યા સમય સમીકરણ મૂકી દીધા મને સમીકરણ મળ્યું m/l mu x1 નો સ્ક્વેર mu x1 બરાબર મને આગળ સમીકરણ તારવી ચૂક્યો છું એટલે એનો ઉપયોગ કર્યો તો શું થાય 1/3 mu 1 સ્ક્વેર બરાબર mu 1 x2 એટલે મેં સમીકરણ mu x1 ની જગ્યાએ આટલું પદ અહીંયા લખી દીધું બરાબર ચલો હવે આગળ વાત કરીએ તો આ જે મળ્યું આપણને સમીકરણ મળ્યું એ કોની માટે મળ્યું તો એક અણુ માટે દિવાલ પર લાગતું બળ છે એક અણુ વડે દિવાલ પર લાગતું બળ છે એક અણુ વડે દિવાલ પર લાગતું આવા તો કેટલા અણુ છે એની અંદર અસંખ્ય છે કેટલા છે અસંખ્ય છે એટલે મારે બીજા માટે વાત કરવું હોય તો બળ માટે શું લખી શકું બીજા માટે વાત કરવું હોય તો હું બળ બરાબર શું લખું તો બળ F બરાબર શું લખાય m/l 1/3 mu 1 સ્ક્વેર પ્લસ m/l 1/3 mu 2 સ્ક્વેર અપ ટુ ક્યાં સુધી લખી શકું આ રીતે તો m/l 1/3 mu n સ્ક્વેર સુધી લખી શકું છું બરાબર છે સમીકરણ કંઈક આપણને આવું મળે હવે આ સમીકરણની અંદર કોમન કોણ છે m/l 1/3 કોમન છે એટલે લખી દો કે m/l 1/3 કૌંસમાં mu 1 સ્ક્વેર પ્લસ mu 2 સ્ક્વેર પ્લસ થી અપ ટુ mu n સ્ક્વેર આવું લખી શકાય સામાન્ય છે m/l બધામાં કોમન છે 1/3 પણ કોમન છે તો બહાર લઈ લીધા બરાબર હવે આ સમીકરણને હું n વડે ભાગું અને n વડે ગુણું તો કઈ ચેન્જ મળશે મને લેવું નહીં કરતા કે સાહેબ n ઉડી ગયો મેં ઉડાડો કેન્સલ કરવા માટે નથી મૂક્યો કંઈ પદ બનાવવા માટે મૂક્યો તો મેં સમજો n વડે ભાગું છું ને n વડે ગુણું છું તો કઈ સમીકરણ બને છે હવે આ સમીકરણને તમે ઓળખો છો રૂટ mu r m s નો સ્ક્વેર અને કારણ કે લખી શકું ને આગળ કે mu r m s બરાબર સૂત્ર આપણે આ લીધું કે mu 1 નો સ્ક્વેર પ્લસ mu 2 નો સ્ક્વેર અપ ટુ mu n નો સ્ક્વેર ભાગ્યા n આનો વર્ગમૂળ અને વર્ગમૂળ હવે અહીંથી વર્ગમૂળ નીકાળી દો આ વર્ગમૂળ હટાવી દો તો આ સાઈડ મારે વર્ગ લખવો પડે તો આ પદ જો આવી રહ્યું છે અને જગ્યામાં શું લખી શકું mu rms સ્ક્વેર એટલે સમીકરણ કંઈક આવું થશે કે m/l 1/3 mu rms નો સ્ક્વેર ઇન્ટુ n સમીકરણ કંઈક આવું થશે
m/l 1/3 mu rms સ્ક્વેર ઇન્ટુ n સમીકરણ કંઈક આપણને આવું મળશે. હવે આ સમીકરણ થઈ ગયા પછી આ સમીકરણ અગત્યનું છે એને અહીંયા નોંધી દઉં છું. શું મળ્યું આપણને? f is equal to m/l 1/3 mu rms નો સ્ક્વેર. ચાલો સમીકરણમાં લાસ્ટમાં કંઈક આ પ્રકારનું મળે છે. હવે આગળ ચર્ચા કરીએ. મિત્રો કેલ્ક્યુલેશન વારંવાર જોતા રહેજો તો જ ખ્યાલ આવશે, નહીં તો સમજમાં આવશે નહીં. આ બધી કેલ્ક્યુલેશન ક્યાં ઉપયોગી થશે? કેલ્ક્યુલેશન તમને બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન સોલ્વ કરવા માટે, ખાસ JEE માટે. બરાબર છે. તો આ બધી વસ્તુ ફિઝિક્સમાં આવશે. ફિઝિક્સમાં સાહેબ તમને બધી વસ્તુ શીખવશે. આની આ જ વસ્તુ બધી તમને રિપીટ કરશે, પણ તમને પહેલાથી ખબર હશે તો તમને ફિઝિક્સમાં સરળતાથી ખબર પડશે. એટલે કે સમીકરણ લાસ્ટમાં આપણને એક સમીકરણ આવું મળ્યું. બરાબર છે. ગુણ્યા n રહી ગયા છે, ગુણ્યા n, નંબર ઓફ n. બરાબર. ચલો હવે આગળ વાત કરીએ કે મારે દબાણ P શોધવું છે. હવે મારે શું શોધવું છે? દબાણ P. આના પર લાગતું દબાણ શોધવાનું છે ને, તો દબાણ P શોધવાનું છે કે દબાણ P બરાબર સૂત્ર શું છે? દબાણ P નું આપણને ખબર છે. શું છે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ મૂકી શકીએ. બળ ભાગ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શું? L * L કરી શકીએ. તો F ની કિંમત છે આપણી પાસે, તો મૂકી દઈએ. તો F ની કિંમત આપણી પાસે છે, તો P બરાબર F બરાબર શું કહીશું? m/l 1/3 mu rms નો સ્ક્વેર ઇન્ટુ n ભાગ્યા a એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આપણે લખી શકીએ l સ્ક્વેર લખી શકીએ, l સ્ક્વેર. હવે આ બંને પદ નીચે લઈ આવું, l અને 3 નીચે લઈ શકાય. તો P બરાબર શું લખાય? P બરાબર લખાય m, n ને આગળ લઈ લો તો n mu rms નો સ્ક્વેર ભાગ્યા 1/3 l ગુણ્યા l સ્ક્વેર લખાય, l ગુણ્યા l સ્ક્વેર લખાય. એટલે બરાબર. ચલો તો શું થશે? તો અહીંયા લખી દો એક્ઝેક્ટલી વ્યવસ્થિત રીતે. તો 1/3 ને વ્યવસ્થિત છૂટા લખેલા તમને ખ્યાલ આવે. 1/3 આવું સમીકરણ થશે. l ઇન્ટુ કરીશું એટલે શું થશે? આગળ l નો ક્યુબ થશે, l ક્યુબ થઈ જશે. હવે l ક્યુબ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે l ક્યુબ. તો કોનો એકમ છે? કદ v નો એકમ છે. કોનો એકમ છે? કદ v નો. તો માટે P બરાબર 1/3 mn mu rms નો સ્ક્વેર ભાગ્યા v લખાય, ભાગ્યા v. હવે આ v ને હું અહીંયાથી ઉઠાઈ લાવું તો શું થશે? તો માટે PV is equal to 1/3 mnu rms સ્ક્વેર. સમીકરણ પૂરું. આ સમીકરણ તો તારવાનું બરાબર. PV is equal to 1/3 mnu rms સ્ક્વેર. સર તમે ક્યાંથી ક્યાં બધું પહોંચાડી દીધું. અગત્યનું છે, સમજવાનું છે અને બહુ ઈઝી છે, કંઈ છે નહીં ખાસ સમજવા જેવી છે. જેમાં P દબાણ છે, V કદ છે, M એનું દળ છે, N કેટલા મોલ છે, કેટલી સંખ્યા છે, કેટલા મોલ છે માટે છે, RMS આપણને ખબર છે શું છે. બરાબર. તો આટલી બાબતો યાદ રાખવાની છે, આટલી બાબતો ખાસ અગત્યની છે. બરાબર. અત્યારે આ એક સમીકરણ તારવણી કરી છે, હવે બીજા સમીકરણની તારવણી કરવા જઈ રહ્યા છીએ. ચલો મિત્રો, હવે બીજું ઇક્વેશન ડિરાઈવ કરવાના છે. બીજું ઇક્વેશન છે કાઇનેટિક એનર્જી બરાબર સૂત્ર કંઈક છે કે n ઇન્ટુ n ગુણ્યા 3/2 RT સમીકરણની તારવણી. બરાબર. ચલો આ સમીકરણની આપણે તારવણી કરવાના છીએ. એકદમ ઈઝી છે. ચાલો તો સ્ટાર્ટ વાત કરીએ કે એક અણુની ગતિજ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી આપણને 1/2 mv² 10 શીખી ગયા છો. 1/2 mv² લખી દઈએ 1/2 m μ²
પહેલા ઘટકકરણ માટે વાત કરીએ છીએ એટલે 1 લખીશું તો શું થશે 1/2 mu². આ એક અણુની વાત કરીએ. હવે અસંખ્ય અણુ માટે ઘણા બધા અણુ માટે વાત કરીએ તો શું થાય તો ke બરાબર શું થશે 1/2 mu1² પ્લસ બીજા માટે શું થાય 1/2 mu2² પ્લસ અપ ટુ ક્યાં સુધી 1/2 mu(n² સુધી થાય. આવું થાય એક અણુ માટે આવું થાય. દરેક અણુ માટે 1 2 3 4 લખી શકીએ આરામથી. ચલો કોમન શું છે એની અંદર 1/2 અને m કોમન છે તો લઈ લઈએ 1/2 અને m કોમન છે તો શું થશે mu1² પ્લસ mu2² પ્લસ અપ ટુ ક્યાં સુધી mu(n² સુધી. સમીકરણ આવું બને. આ સમીકરણને n વડે ભાગતા અને n વડે ગુણતા તો આ સમીકરણ તમે ઓળખો છો શું છે તો mu rms બરાબર mu1² પ્લસ mu2² પ્લસ અપ ટુ mu(n² ભાગ્યા n અને વર્ગમૂળ અહીંયા વર્ગમૂળ મૂકવાની જગ્યાએ હટાવી દો તો અહીંયા સ્ક્વેર થઈ જાય એટલે સમીકરણ આપણે મળી ગયું mu rms². હા આપણે જોઈ ગયા છીએ આગળ સમીકરણ શું થયું તો 1/2 m mu rms² ગુણ્યા n. સમીકરણ આપણને મળ્યું કાઇનેટિક એનર્જી મળી ગઈ. આપણને કાઇનેટિક એનર્જી મળી ગઈ તો અહીંયા લખી દઈએ કાઇનેટિક એનર્જી સાઈડ ઉપર યાદ રાખવા માટે કે શું મળ્યું કાઇનેટિક એનર્જી બરાબર 1/2 m mu rms² અને 1/2 mu rms² લખી દઉં. ચલો બરાબર ગુણ્યા n રહી જાય છે ગુણ્યા n. એ સમીકરણ કંઈક આપણને આવું મળે છે. હવે આગળ વાત કરીશું ની. ચલો તો બીજું સમીકરણ આપણને ખબર છે એક સમીકરણ મળી ગયું. બીજું એક સમીકરણ આગળ તારવણી કરી ચૂક્યા છીએ PV વાળું તો મૂકી દઈએ આગળ. બીજું સમીકરણ કયું છે આપણી પાસે PV વાળું તો મૂકીએ. બીજું સમીકરણ મૂકી દઈએ PV વાળું. તો PV વાળું શું મૂકીશું આપણે સમીકરણ ખબર છે આપણને કે PV શું તારવણી કરી PV 1/3 mn mu rms². સમીકરણ આપણે કંઈક આવું તારવણી કરી ચૂક્યા છીએ તો શું કરીશ બંનેને ભાગાકાર કરી દઈશ. એટલે બંનેનો ભાગાકાર એટલે કાઇનેટિક એનર્જી ભાગ્યા PV કરી દઈશ એટલે શું થશે તો કાઇનેટિક એનર્જી બરાબર 1/2 m n mu rms² લખે અને આગળ m ની સાથે લઈ લો ભાગ્યા 1/3 mn mu rms² થાય. ચલો થશે શું થશે m અને n કેન્સલ mu r² કેન્સલ તો વધુ શું આ પદ વધુ 3 ને ઉપર લઈએ 2 નીચે લઈએ તો શું થશે કાઇનેટિક એનર્જી ભાગ્યા PV બરાબર 3/2 થશે. PV ના સાઈડ લઈ આવો તો શું થશે કાઇનેટિક એનર્જી બરાબર 3/2 PV થશે 3/2 PV થશે. હવે વાત કોની કરી છે 1 મોલ આદર્શ વાયુ માટે વાત કરી છે એટલે 1 મોલ આદર્શ વાયુ માટે મોલ કેટલા કહેવાય 1 કહેવાય. 1 મોલ એટલે 1 જ ગણાશે તો PV સૂત્ર શું છે NRT સમીકરણ છે તો n બરાબર કેટલા મૂકી દેવાના 1 મૂકી દઈએ તો n બરાબર 1 મૂકી દઈએ 1 મૂકી તો સમીકરણ થઈ જશે PV RT. એટલે PV ની જગ્યાએ શું લખી શકું RT લખી શકું તો અહીં શું લખાશે તો માટે કાઇનેટિક એનર્જી બરાબર 3/2 RT. આપણને માટે વાત કરી એક અણુ માટે કેમ માટે એક અણુની કાઇનેટિક એનર્જી. હવે n અણુ માટે કરવું હોય તો શું કરવાનું તો કાઇનેટિક એનર્જી બરાબર n અણુ વડે ગુણી દેવા પડે એટલે n ગુણ્યા 3/2 RT. n અણુ માટે કાઇનેટિક n અણુ માટે ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી સમીકરણ તારવણી થઈ ચૂકી છે. સમીકરણમાં આ તારવણી કરી આપણે ખ્યાલ છે બંનેનો ભાગાકાર
એટલે આપણે મળી જાય છે કાઇનેટિક એનર્જી બરાબર n ગુણ્યા 3/2 RT. ખ્યાલ આવે છે? હવે n મોલ માટે વાત કરું, મોલ માટે સમજજો. બરાબર, સમીકરણ આપણી પાસે છે, આ સમીકરણનો ખાસ ઉપયોગ કરવાનો થશે. તો લખું કે કાઇનેટિક એનર્જી બરાબર 3/2 RT. હવે મોલ એટલે 6.022 એવોગેડ્રો અંક વડે, એટલે મારે શું કરવું પડે? અને એવોગેડ્રો અંક વડે ભાગવા પડે. એવોગેડ્રો અંક વડે ભાગીએ છીએ, આપણે આગળ કરી ચૂક્યા છીએ. તો એવોગેડ્રો અંક વડે ભાગી દો તો r જે છે એ અચળ, r છે એ અચળ, એવોગેડ્રો અંકની સંખ્યા પણ અચળ, એટલે આ બંને કેવા કહેવાય? અચળ કહેવાય. તો અચળનું ત્યાં મૂકી દો k. તો માટે કાઇનેટિક એનર્જી બરાબર 3/2 kT. આ સમીકરણ પણ યાદ રાખજો, જ્યાં k બરાબર શું છે? તો k છે બોલ્ટ્ઝમેન અચળાંક છે. શું છે? બોલ્ટ્ઝમેન અચળાંક છે, જેની કિંમત પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો k ની કિંમત અહીંયા યાદ રાખજો, તમને 1 માર્ક્સ 2 માર્ક્સ પૂછાઈ શકે અને દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો એની કિંમત હોય છે 1.38 ગુણ્યા 10⁻23 ઘાત. એકમ છે જૂલ પર કેલ્વિન. જૂલ પર કેલ્વિન આ એકમ ખાસ અગત્યની છે, યાદ રાખજો. k ની કિંમત શું છે? k એટલે બોલ્ટ્ઝમેન અચળાંક, જેની કિંમત 1.38 × 10⁻23 જૂલ પર કેલ્વિન. બરાબર, ચલો તો આ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા r અચળ સમીકરણ છે, કાઇનેટિક એનર્જી બરાબર 3/2 RT સમીકરણ આવું છે, જેની અંદર r તો કેવો છે? અચળ છે. r અચળ છે, આ કિંમત પણ અચળ છે, એટલે આ બંને અચળ છે, એની જગ્યાએ k મૂકી દે તો પણ ચાલે. એટલે કાઇનેટિક એનર્જી બરાબર અચળ ઇન્ટુ t થાય. અચળ હટાવી દઈએ તો શું કરવું પડે? માની જગ્યાએ ચલે છે મૂકવું પડે. તો સમીકરણ સાબિત પણ થઈ ગયું કે કાઇનેટિક કોના સમપ્રમાણમાં છે? માત્ર એના ટેમ્પરેચરના સમપ્રમાણમાં હોય છે, જે આપણે અભિધારણામાં વાત કરી ચૂક્યા છીએ. તો એની સાબિતી પણ આપણે અહીંયા આપીએ છીએ. તો આ બધા સમીકરણો આપણે યાદ રાખવાના છે, બધા સમીકરણો આપણે સમજવાના છે. તો કયા કયા સમીકરણો આપણી માટે અગત્યના છે? આ બધા સમીકરણો ડેરિવેશન કર્યું છે, પણ કયા સમીકરણો આપણી માટે ઉપયોગી છે એકવાર એને દર્શાવી દઈએ, પછી આપણે એના એક્ઝામ્પલ તરફ જઈએ છીએ અને એના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, પરંતુ તમને જો કોન્સેપ્ટ ક્લિયર છે તો તમને સમજમાં આવશે. ચાલો, કયા કયા સમીકરણ છે? સમીકરણ કંઈક આવું છે. પહેલું સમીકરણ છે કે Pv = 1/3 mnu rms². દબાણ, કદ, દળ, સંખ્યા mnu rms. બીજું છે કાઇનેટિક એનર્જી બરાબર સૂત્ર શું? 3/2 RT. બરાબર છે. કાઇનેટિક એનર્જી શોધવાનું કે તમને r આપેલો હોય તો r લેવાનો છે. અહીંયા r જે છે એ 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ઊર્જાના આગળ વાત કરી છે કે ઊર્જાના સંદર્ભમાં વાત કરવામાં આવી હોય, કાઇનેટિક એનર્જી ઊર્જાના સંદર્ભમાં વાત કરવામાં આવી હોય તો r ની કિંમત 8.314 જૂલ કેલ્વિન મોલ ઇન્વર્સ. તમારે આટલું યાદ રાખવું પડશે કે r ની કિંમત આ લેવાની છે. બરાબર, ચલો ત્યાર પછી બીજી એક સૂત્ર આપણે હતું કે કાઇનેટિક એનર્જી બરાબર n અણુ માટે વાત કરીએ તો n ગુણ્યા 3/2 RT. 3/2 RT. બીજું એક સમીકરણ જોયું કે કાઇનેટિક એનર્જી બરાબર 3/2 kT, જ્યાં k ની કિંમત છે 1.38 ગુણ્યા 10⁻23 ઘાત. એકમ છે જૂલ કેલ્વિન પર કેલ્વિન. હા, આપણે સમીકરણમાં વાત કરી ચૂક્યા છીએ. બરાબર, તો આટલા એક સમીકરણો છે આપણે યાદ રાખવાના છે અને સમીકરણો જે કંઈ સમજ્યા છે એ બધી બાબત સમજવાની છે. અને ખાસ અગત્યની બાબત જે એનસીઈઆરટી બુકમાં છે અને કોઈ પણ બુકમાં છે એની છતાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, આ જેટલી બધી ગણતરી કરી ને બધી ગણતરી કોને લાગુ પડે? તો હંમેશા એક પરમાણુય અણુને લાગુ પડે, જેનું પરમાણુ જેની અંદર એક પરમાણુ હોય એવા વાયુને લાગુ પડે, જેની અંદર એક. જેમ કે કયા એક પરમાણુ છે જેની અંદર? તો નિયન એકલો હોય, હિલિયમ, આર્ગોન, ક્રિપ્ટોન, ટૂંકમાં નિષ્ક્રિય વાયુ જે બધા એકલા છે, એક જ પરમાણુ છે જેની અંદર, એની અંદર વાત કરી છે. O2 માટે ના વાત કરાય, H2 માટે વાત ના કરાય,
નાઇટ્રોજન માટે વાત ના કરાય, બધા ડાયપરમાણુ કે દ્વિપરમાણુ છે. કોને લાગુ પડે? હંમેશા એક પરમાણુને જ લાગુ પડે છે, પરંતુ આપણે શું કરીએ છીએ? બીજા પરમાણુ માટે પણ ગણતરી કરીએ છીએ, જે બુકમાં આપેલી છે. એટલે આપણે એની પણ ગણતરી કરીશું. બરાબર, સાચી માહિતી છે કે માત્ર કોને લાગુ પડે છે? એક પરમાણુ, દ્વિપરમાણુ લાગુ પડતી નથી. બરાબર, તો આ બધી વસ્તુ હવે ચર્ચા કરી ચૂક્યા છે. વિડીયો પોઝ કરી દો, બધા સમીકરણો સમજી લો, સમીકરણ યાદ કરી લો, બધી કિંમતો યાદ કરી લો, દરેકની કિંમત યાદ હોવી જોઈએ, અને ત્યાર પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો, તો હવે કેલ્ક્યુલેટર, પેન અને નોટ્સ તૈયાર રાખો, અને હવે તમારા એક્ઝામ્પલ જે કોમ્પિટિટિવ એક્ઝામ પૂછાઈ ગયેલા છે, જે પૂછવા લાયક છે, અથવા જે થોડા ટોપિકના સંદર્ભમાં છે, એવા એક્ઝામ્પલ મૂકીએ છીએ. ચલો, ક્વેશ્ચન નંબર 1. તો ક્વેશ્ચન નંબર 1 ની ચર્ચા કરીએ તો ફાઇન્ડ ધ kinetic energy of of 8 gram of methane at 27 degree. ચાલો, કાઇનેટિક એનર્જી શોધવાની છે. મિથેનના 8 ગ્રામ આપેલા છે અને તાપમાન આપેલું છે, એટલે ટેમ્પરેચર આપણને આપેલું છે, કેટલું આપેલું છે લખી દઈએ. બરાબર, ટેમ્પરેચર ને ડાયરેક્ટ યાદ રહેશે તમને કે આનો મિથેન 8 ગ્રામ, મિથેન એટલે CH4. તો વિડિયો પોઝ કરી દો, ગણી દો, તમને ખબર છે. ચાલો, 8 ગ્રામ માટે પછી તો શું કરીશું? તો કાઇનેટિક એનર્જી બરાબર સૂત્ર શું છે? n ગુણ્યા 3/2 RT. સમીકરણ આપણને ખબર છે. n મોલ એટલે મોલ સુધી જઈએ તો n બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજન આપેલું છે 8 ગ્રામ ભાગ્યા આણ્વીય દળ. મિથેન, કાર્બનના 12 અને હાઇડ્રોજન 16, હા, એટલે 0.5 થશે, એટલે આપણને મોલ કેટલા મળશે? 0.5 મળશે. અહીંયા મૂકી દઈએ તો 0.5 ગુણ્યા 3/2 ગુણ્યા r ની કિંમત આપણે વાત કરી ગઈ 8.314. તાપમાન T સેલ્સિયસમાં છે, કેલ્વિનમાં ફેરવી દઈએ તો 273 કરી દઈએ. 27 + 273 એટલે 300. એટલે તમારો જવાબ પૂરો. એટલે જવાબ તમને સમથિંગ મળશે 1870.65 જૂલ. કાઇનેટિક એનર્જી સમા હોય જૂલમાં હોય, તો જવાબ પૂરો થાય છે. બરાબર, એકદમ ઈઝી છે. આવા કેલ્ક્યુલેશન ના આધારે તમારે ગણવાના થશે. સેકન્ડ એક્ઝામ્પલ. Question number 2. So question number 2. Find the kinetic energy. Find the kinetic energy of one molecule of oxygen gas, O2 gas at 127 degree. એટલે કે એક અણુની શોધવાની છે. કાઇનેટિક એનર્જી કોની? ઓક્સિજનના એક અણુની શોધવાની છે. તાપમાન આપેલું છે. તો આપણે વિડિયો પોઝ કરી દો, ગણી નાખો. એક અણુ માટે સૂત્ર છે કાઇનેટિક એનર્જી બરાબર 3/2 RT. RT ની જગ્યાએ આપણે શું લખીશું? KT. એક મોલ માટે KT લખીએ છીએ. તો સમીકરણ શું થશે? 3/2 ગુણ્યા K 1.38 ગુણ્યા 10⁻³ ઘાત. ટેમ્પરેચર T 127 + 273 એટલે 400. 7 રૂપિયા આપી દો ને જવાબ તમને આઈ થિંક મળશે 828 ગુણ્યા 10⁻³ ઘાત જૂલ. કાઇનેટિક એનર્જી શું છે? જૂલમાં છે. બરાબર, તો આ એક સેકન્ડ એક્ઝામ્પલ હતો. સમીકરણ તમને ડાયરેક્ટ યાદ હશે તો પણ આવડશે, પરંતુ એક સમીકરણ આધારે છેલ્લો એક એક્ઝામ્પલ જે થોડો સમજવાળો છે તમારે જાતે સોલ્વ કરવાનો છે. ચલો, ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન નંબર 3. Find the change in kinetic energy of
kinetic energy of 1 mole of ideal gas है आदर्श वायु when temperature changes by 50 सेल्सियस। समझी गया कि 1 मोल आदर्श वायु टेम्परेचर शोधવાનું છે 50 સેલ્સિયસ આપેલું છે અને 1 નું શોધવાનું છે એટલે કાઇનેટિક એનર્જીમાં બદલાવ થતો હોય એવું શોધવાનું છે। તો ચલો તો બે એનર્જી થશે અને પોઝ કરીને સમજાવવાનો પ્રયત્ન કરજો બરાબર। ચલો તો સમજીએ પહેલું कि काइनेटिक एनर्जी शुरुआतनी केटली हशे तो 3/2 RT हशे शुरुआतनी हशे प्लस 50 सेल्सियस नो વધારો કરવામાં આવે છે તો ત્યાર પછીની ફાઇનલ કેટલી થશે કાઇનેટિક એનર્જી ફાઇનલ બરાબર 3/2 RT T તો છે જ પ્લસ 50 કરવા પડશે એમાં 50 નો વધારો કરવો પડશે તો 50 નો વધારો કરવો પડશે સમીકરણ કઈ આવું થશે એટલે શું કરીશું આપણે तफावत शोधવાનો છે તો डेल्टा काइनेटिक एनर्जी बराबर 3/2 r + t - t + 50 माइनस 3/2 rt कॉमन में है 3/2 rt बाहर ले लिए तो 3/2 r कौंस में t है t ने अंदर लेवा दीजिए बराबर 3/2 r बाहर ले लिए तो अंदर शू रहे तो t + t + 50 माइनस t करना माइनस t रहते चलो प्लस t माइनस t कैंसल એટલે જવાબ આવશે 3/2 r કૌંસમાં 50 3/2 કૌંસમાં r 50 કિંમત મૂકી દઈએ 3/2 r એટલે 8.314 ગુણ્યા 50 सादुरूप આવી દો 623.55 जूल जवाब जवाब एकदम इजी હોય છે કાઇનેટિક એનર્જી તફાવત કેટલો છે ધ ફાઇન્ડ ધ ચેન્જ ઓફ કાઇનેટિક એનર્જી એનો તફાવત કેટલો થતો 623.50 પહેલાની બીજાની બંનેનો બાદબાકી હતો ચલો થર્ડ ક્વેશ્ચન સોરી फोर्थ क्वेश्चन क्वेश्चन नीचे at temperature the kinetic energy will be at temperature the kinetic energy will be half of its value at 127 डिग्री कया तापमाने काइनेटिक एनर्जी अर्धी थशे कया तापमाने काइनेटिक एनर्जी अर्धी थशे चलो सुधी नाखो वीडियो पॉज करो सुधी नाखो आइडिया लगाओ करिए सॉल्व तो काइनेटिक एनर्जी क्या है 127 डिग्री है चेक करिए तो શું થશે સમીકરણ આપણને ખબર છે n * 3/2 RT થશે 3/2 RT થશે ચલો તો આની અંદર t ની કિંમત આપણને ખબર છે t ની કિંમત કેટલી છે 127 એટલે ગુણ્યા
सॉरी बस प्लस 273 कर दिए એટલે થઈ જશે તો n ગુણ્યા 3/2 r ગુણ્યા 400 કેલ્વિન થશે 400 કેલ્વિન 400 ની ડાયરેક્ટ કિંમત મૂકે છે 400 કેલ્વિન થશે એટલે આપણને મળી ગયું કાઇનેટિક એનર્જી કેટલાય 127 ડિગ્રી મળશે આટલી આ એક સમીકરણ મળ્યું ત્યારબાદ બીજું છે કે કાઇનેટિક એનર્જી ઇનિશિયલ સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં કેટલું હશે બરાબર કોઈ ટેમ્પરેચર હશે તો ટેમ્પરેચર લઈ લઈએ તો કેટલી હશે તો જે મૂળ કાઇનેટિક એનર્જી છે કાઇનેટિક એનર્જી 127 ડિગ્રી જે છે એના કરતા અડધી થશે ને અડધી થશે ચલો તો શું થશે એની અંદર તો આપણી પાસે કાઇનેટિક એનર્જી છે ઓલરેડી કાઇનેટિક એનર્જી છે એક કાઇનેટિક એનર્જી ટેમ્પરેચર માટે મળે છે તો હવે કાઇનેટિક એનર્જીની વાત કરું તો આ કેટલું શરૂઆતની અંદર કેટલી હશે તો nRT હશે તો n કાઇનેટિક એનર્જી n ગુણ્યા 3/2 RT હશે 3/2 RT એટલે અહીંયા ડાયરેક્ટ લખીએ તો 3/2 RT લખાય બરાબર અહીંયા કાઇનેટિક એનર્જીનું સમીકરણ આપ્યું હશે તો n ગુણ્યા 3/2 r ગુણ્યા 400 ભાગ્યા 2 થશે સાદુરૂપ આપી દઈએ તો શું કરીશું સાદુરૂપની અંદર શું કરીશું n cancel 3/2 cancel r cancel એટલે ટેમ્પરેચર T બરાબર શું વધે આગળ ટેમ્પરેચર T બરાબર 400 ભાગ્યા 2 એટલે ટેમ્પરેચર બરાબર 200 કેટલું થશે ટેમ્પરેચર 200 થશે એટ ધ ટેમ્પરેચર ને કયા ટેમ્પરેચરે એની મૂળ એનર્જી કરતા અડધી થશે તો કયા 200 ટેમ્પરેચરે અને એક શોર્ટકટ બતાવી દઉં તમને શોર્ટકટ કાઇનેટિક એનર્જી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર એટલે કાઇનેટિક એનર્જી તાપમાનના સમપ્રમાણમાં હોય છે કાઇનેટિક એનર્જી તાપમાનના સમપ્રમાણમાં હોય છે એટલે કાઇનેટિક એનર્જી વધે તાપમાન વધે કાઇનેટિક એનર્જી તાપમાન વધે કાઇનેટિક એનર્જી જો હાફ થાય અડધી થાય તો તાપમાન પણ કેટલું થાય અડધું થાય તાપમાન પણ કેટલું થાય અડધું થાય એટલે તાપમાનની વાત કરીએ તો તાપમાન કેટલું છે આગળ 400 કેલ્વિન છે કેટલું છે 400 કેલ્વિન છે અને અડધા કરો તો 200 કેલ્વિન જવાબ પૂરો શોર્ટકટ નો મેથડ ઇન્ટેલિજન્ટ વિધાઉટ કેલ્ક્યુલેશન કારણ કે કાઇનેટિક એનર્જી તાપમાનના સમપ્રમાણમાં છે તો કાઇનેટિક એનર્જી જો અડધી થાય તો કયું તાપમાન અડધું થાય તો તાપમાન ખબર છે કે 400 કેલ્વિન આપે છે અને અડધું કેટલું 200 તો જવાબ આવી ગયો છે ઓલરેડી 200 આ એક શોર્ટકટ છે એક્ઝામ્પલ આ રીતે સોલ્વ કરવા માટે થોડું દિમાગ પણ ઉપયોગ કરવું જરૂરી છે છેલ્લો ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે બરાબર ના આવડે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બહુ હાઈ લેવલનો છે પરંતુ ટ્રાય કરશો તો આવડશે કે લોજિક લગાવવું પડશે તો આવડશે બરાબર ચલો તો છેલ્લો ટોપિક એવો કંઈક છે કે એક બોક્સ છે આ બોક્સની અંદર એક બોક્સ છે આ બોક્સની અંદર હું માની લઉં કે હિલિયમના અણુઓ ભરી દઉં છું આ હિલિયમના અણુઓનું દળ હિલિયમ છે એનું દળ 4 ગ્રામ છે 4 ગ્રામ છે બરાબર ચલો ત્યારબાદ આગળ લઈએ કે જેની લેન્થ છે એ બરાબર 2 સેન્ટીમીટર છે આ જે છે એ કેટલી છે 2 સેન્ટીમીટર છે એક બોક્સ છે બોક્સની અંદર હું હિલિયમના અણુઓ ભરી દઉં છું એનું વજન 4 ગ્રામ છે એની લંબાઈ 2 સેન્ટીમીટર છે આ અણુઓ અથડામણ કરે છે આ દિવાલથી આ દિવાલ એટલે અથડામણ મતલબ આ અણુઓ છે એ અણુઓ લઈ લઈએ કારણ કે ચલો 1 સેકન્ડમાં લઈએ અથડામણ 1 સેકન્ડમાં 500 અથડામણ કરે છે 1 સેકન્ડમાં 500 અથડામણ કરે છે તો વાયુનું તાપમાન T કેટલું હશે શોધો વાયુનું તાપમાન T કેટલું હશે તે શોધો તાપમાન T કેટલું હશે તે શોધી નાખો જવાબ મળશે તમને જવાબ મળવો જોઈએ 90.66 ગુણ્યા 10 ની
-4 તમારે આન્સર આવશે। તો મિત્રો આજનું વાત કરીએ આપણે જે RMS થી લઈ એના જે વાત કરીએ છીએ એ બધી અભિધારણાઓના આધારે કેલ્ક્યુલેશન જોઈ છે અને આવતા લેક્ચરની અંદર આપણે બોલ્ટ્ઝમેન અને મેક્સવેલનો આલેખ પણ સમજવાના છીએ। આજના લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ।